અને એમ કહેવાય કે વાદળોમાં 2-4 દિવસ ખોવાઈ જાય ને તો પણ આપણા બધાની તબિયત બગડવા લાગે છે, મચ્છરો એમ કહેવાય કે વધવા લાગે અને આપણને મૂંઝવણ થાય, ઘણાના માથા ભારે થઈ જાય સૂર્યનારાયણ ભગવાન ના આવે ને. અને વિજ્ઞાન એવું કહે છે કે સૂર્યનારાયણ ભગવાન હોય ભલે આપણને દેખાતા ન હોય પણ વાદળોના પેલી બાજુ તો હોય એનો પ્રકાશ, પણ સૂર્યનારાયણ ભગવાન પોતાનો પ્રકાશ લઈ જ લે ને આમ તો કહેવાય કે 8 મિનિટ સુધી હું ને તમે જીવી શકીએ, 9મી મિનિટથી મારું ને તમારું જીવન મૃત્યુ તરફ ગતિ કરે છે, આપણે એના વગર રહી ન શકીએ. જેમ વાયુનું મહત્વ છે એમ સૂર્યનારાયણ ભગવાનનું મહત્વ છે, જળનું મહત્વ છે. તો કહેવાય કે એ સૂર્યનારાયણ ભગવાનને મારીને તમારે પૂજા કરવી જોઈએ. તો શું કરવાનું? સૂર્યનારાયણ ભગવાન કહે છે કે તમારે મારી માટે કશું કરવાની જરૂર નથી, પણ સંતો કહે છે કે એની પૂજા કરવી હોય તો સવારના પોરમાં જ્યારે સૂર્યોદય થતો હોય એ સમયે કોઈ સૂર્યનારાયણ ભગવાનને હાથમાં જળનો લોટો લઈ પોતાના ઘરે ઊભો સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવે છે ને, તો જ્યારે એ જળની ધારા થતી હોય છે એ ભગવાનને પ્રાર્થના કરવાની છે, ઓમ સૂર્યાય નમઃ, આદિત્યાય નમઃ, ભાસ્કરાય નમઃ. સૂર્યનારાયણ ભગવાનના 12 નામ છે, એ નામ બોલતા બોલતા જળ ચડાવવાનું છે. એમ ના આવડે તો ગાયત્રી મંત્ર બોલવાનો છે, એમ ના આવડે તો ખાલી ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ કરી અને જળનો લોટો ભગવાનને ચડાવવાનો છે. જે જળનો લોટો સૂર્યનારાયણ ભગવાનને દિવસમાં 1 વાર ચડાવે છે તો સૂર્યનારાયણ ભગવાન એવું વચન આપે છે કે જે મને દિવસમાં 1 વાર જળનો લોટો ચડાવશે એને હું ભૂખ્યો ઉઠાડીશ ખરો, પણ એને હું ભૂખ્યો સુવડાવીશ નહીં, અને ગમે તેમ કરીને એના સુધી અનાજ પહોંચાડવાની જવાબદારી મારી છે. અને સૂર્યનારાયણ ભગવાનની પાસેથી શીખવાનું છે કે સૂર્યનારાયણ ભગવાન કોઈ દિવસ ભેદભાવ નથી કરતા. દાદાને જળ ચડાવીએ પણ એનો એક ગુણ છે કે સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ જેટલો મહેલ ઉપર પડે એટલો જ ઝૂંપડા ઉપર પડે, જેટલો પર્વત ઉપર પડે એટલો જ ખાડામાં પણ પડે. માટે કોઈના સાથે ભેદભાવ ન રાખી અને બધાને સન્માન આપવું એ સૂર્યનારાયણ ભગવાનનો ગુણ છે. એવો ગુણ રાખી અને સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાની છે. સાંભળજો, ત્રીજા દેવતાનું નામ છે ભગવાન વિષ્ણુ. આપણા દરેક ઘરની અંદર વિષ્ણુ ભગવાનની પૂજા થવી જોઈએ. વિષ્ણુ ભગવાનની પૂજા કરો અથવા વિષ્ણુ ભગવાનના 24 અવતાર છે. કદાચ આપણા ઘરની અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ ન હોય, નારાયણની મૂર્તિ ન હોય, પણ સીતા રામ હોય તો પણ એ લક્ષ્મી નારાયણ જ છે, રાધા કૃષ્ણ હોય તો પણ એ લક્ષ્મી નારાયણ જ છે. પણ જો ખરેખર પૂજા કરવી હોય તો લક્ષ્મી અને નારાયણની પૂજા મારીને તમારે આપણા ઘરની અંદર કરવાની છે. તો નારાયણની પૂજા કરવાની છે. પણ અહીંયા બેઠેલા દરેક કહે છે કે અમારા ઘરમાં લક્ષ્મીજી તો છે મહારાજ, તો લક્ષ્મીજીની પૂજા કરીએ તો નારાયણની પૂજા થઈ જાય ને. લક્ષ્મીજીની પૂજા કરો તો નારાયણની પૂજા ન થાય, પણ નારાયણની પૂજા કરો તો લક્ષ્મીજીની પૂજા થઈ જાય. માટે દરેકના ઘરમાં લક્ષ્મી અને નારાયણ હોવા જોઈએ. વિષ્ણુ ભગવાન વ્યાપકતાનું ગુણ સૂચવે છે. વિષ્ણુ ભગવાન વ્યાપક છે, દરેકના હૃદયની અંદર ભગવાન સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન છે, જેને આત્મા કહેવામાં આવે છે, પરમાત્મા કહેવામાં આવે છે. એવા વિશાળ હૃદયના ભગવાન વિષ્ણુ કહેવાય કે આજે મને ને તમને દરેકની ઈચ્છા હોય કે દરેકના જીવનમાં ધન હોય, સંપત્તિ હોય, લક્ષ્મી જોઈએ છે. જ્યારે લક્ષ્મીજી એમ કહેવાય કે સમુદ્ર મંથનમાંથી નીકળ્યા ત્યારે એ લક્ષ્મીજીને લેવા માટે ઘણા બધા લોકો દોડ્યા હતા. દેવતાઓ દોડ્યા હતા, દાનવો દોડ્યા હતા, ઋષિઓ દોડ્યા હતા, મુનિઓ દોડ્યા હતા, બધા જ દોડ્યા હતા. પણ લક્ષ્મીજી કોને વર્યા? તો કહે છે કે ભગવાન નારાયણને વર્યા. તો લક્ષ્મીજીની પાછળ દોડવાની જરૂર નથી, લક્ષ્મીજી આપણી માં છે. તો કે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા હોય તો શું કરવું પડે? તો કે ભગવાન વિષ્ણુ જેવા ગુણ રાખો ને તો લક્ષ્મીજી તમારા ઘરમાં ટકે. તો કે કેવા ગુણ હોવા જોઈએ? તો ભગવાન નારાયણનો એક સરસ મજાનો શ્લોક છે, એમાં લખ્યું છે કે વિષ્ણુ ભગવાન કેવા છે. તેમાં પહેલો જ ગુણ છે શાંતાકારમ ભુજગ શયનમ. એમાં પહેલો ગુણ છે કે શાંત છે. વિષ્ણુ ભગવાન કેવા છે? શાંત છે. તો જેનું જીવન પણ શાંત હોય, ગંભીર હોય, ધીર હોય, એના જીવનમાં લક્ષ્મી આવે છે. પણ ઘણા લોકો કહે છે કે માણસના જીવનમાં જેમ જેમ પૈસો વધે ને એમ માણસનું મન ચંચળ થઈ જાય છે. અને ઘણા લોકો તો એમ કહે છે કે લક્ષ્મી બહુ ચંચળ છે. સાંભળો છો ને બધા? બોલો છો ને? એવું કહેવાય કોઈને? કોઈના પત્નીને એમ કહેવાય કે તમારા ઘરવાળા બહુ ચંચળ છે?
પેલો કે ભાઈ તારે કહેવાનો અર્થ શું છે? કોઈના ઘરવાળાને ચંચળ ન કહેવાય, તો લક્ષ્મીજી પણ ચંચળ નથી. પણ કહેવાય છે કે જેના ઘરની અંદર લક્ષ્મી વધી જાય ને એનું મન ચંચળ થઈ જાય છે. એને પછી શાકભાજીની લારીથી શાક લેવાનું ગમતું નથી. એને પૂછો કેમ લેતા નથી? કે અમે તો ડીમાર્ટમાંથી જ લઈએ છીએ, અમે તો મોલમાંથી જ લઈએ, અમારે તો સીધું ઘેર આવે. કહેવાય કે લક્ષ્મી વધે પછી માણસનું મન ચંચળ થઈ જાય છે, એનો સ્વભાવ બદલાઈ જાય છે, એનામાં અભિમાન આવી જાય છે. અને અભિમાન આવે એટલે લક્ષ્મીજી ધીરે રહીને પછી ખસી જાય છે. માટે લક્ષ્મીજીને સદાય પોતાને પાસે રાખવા હોય તો સ્વભાવ કેવો રાખવાનો છે? ધીર ગંભીર રાખવાનો છે. અને ભુજગ શયનમ કહેવાય કે સર્પોના આસન ઉપર નારાયણ બિરાજમાન છે, તો હંમેશા કાળને યાદ રાખે છે. તો જેની પાસે વધારે લક્ષ્મી હોય એને પણ કાળને યાદ રાખવાના છે કે આ લક્ષ્મી ભેગી કરવા માટે મને ભગવાને નથી આપી. અને સાંભળજો, ભગવાન સંપત્તિ એને વધારે આપે છે કે ભગવાનને જેના ઉપર વિશ્વાસ છે કે હું આને આપીશ ને તો એકલો એકલો નહીં ખાય. આ એને આજુબાજુમાં, એના પરિવારમાં, એની આજુબાજુમાં કોઈ દીન દેખાશે, દુઃખી દેખાશે તો એની મદદ કરશે, ભગવાનના કામમાં આગળ આવશે. આવો જેના ઉપર ભગવાનને વિશ્વાસ હોય એના ઘરમાં ભગવાન વધારે લક્ષ્મી આપે છે. તો જ્યારે માણસ પણ એવા વિચાર રાખીને લક્ષ્મીજીનો એવા સદુપયોગ કરે ને તો એ 2 હાથે વેચે છે, ત્યારે ભગવાન એને 4 હાથે આપે છે, એના જીવનમાં ખૂટવા નથી દેતો. પણ જે ખાલી ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે, તો કહેવાય કે જે ભેગું કર્યા કરે એ પછી ભોગવી શકતો નથી, એની સંપત્તિ પછી બીજા ભોગવે છે, એ તો જતો રહે. પછી એને જે ન ગમતા હોય એવા માણસો ક્યારેક ક્યારેક તો એ સંપત્તિ ભોગવતા હોય છે. માટે ભગવાને તમને આપ્યું હોય તો તમારા હાથમાં હોય તો તમારા માટે વાપરો પહેલાં, પછી તમારા મનગમતા માણસો માટે, તમારા પરિવાર માટે, તમારા ઘર માટે, અને એમાંથી પછી એમ કહેવાય કે વધે તો સારા કામની અંદર એને વાપરો. કારણ કે જ્યારે તમે દાન કરો છો ત્યારે તમે આ જન્મનું તો કરો છો પણ આવતા જન્મનું પણ તમે તૈયારી કરો છો. કારણ કે ભગવાનના ધામમાં જ્યારે જઈશું ને ત્યારે અહીંનો પૈસો ત્યાં ચાલતો નથી. સાંભળો છો ને બધા? આપણા અહીંના રૂપિયા અમેરિકામાં ન ચાલે, ત્યાં રૂપિયા અલગ હોય, તો એને બદલવા પડે. આપણા રૂપિયા આપો એટલે પછી એ રૂપિયા મળે. એમ આપણા ભારતના પૈસા ઉપર ન ચાલે, પણ આ પૈસા ઉપર ચલાવવા હોય તો શું કરવું પડે? અહીંયા તમે જેવું ભગવાનના કામમાં, સારા કામમાં, ક્યાંય દિન દુઃખીની મદદમાં એ પૈસા વાપરો છો એટલે બદલાઈને એમ કહેવાય કે તમને ઉપરના લોકમાં પુણ્યના સ્વરૂપમાં મને ને તમને મળે છે. અને પુણ્ય મને ને તમને સદાને માટે કામ આવે છે. માટે સારી બુદ્ધિ આપી હોય તો પણ બધાના માટે ઉપયોગ કરો, સારું બળ આપ્યું હોય તો પણ બધાના માટે ઉપયોગ કરો, ધન આપ્યું હોય તો બધાના માટે ઉપયોગ કરો. અને 3 વસ્તુ ભગવાનના કામમાં ખાસ વાપરવાની છે: તન, મન અને ધન. અને ભગવાન તો ચોખ્ખું કહે છે કે મારે ધનની જરૂર નથી. ભગવાનને તો શેની જરૂર છે? તમારા તનની જરૂર નથી. ભગવાનને ધનની પણ જરૂર નથી, ભગવાનને તમારા તનની પણ જરૂર નથી. ભગવાનને શું જોઈએ છે? મન જોઈએ છે. ભગવાનને બીજું કંઈ નથી જોઈતું. ભગવાન કહે છે કે મારી કથામાં બેઠો હોય તો ખાલી મન અહીંયા રાખશે. કારણ કે ઘણા તનથી તો અહીંયા બેઠા હોય પણ મનથી તો રૂમમાં પહોંચી ગયા હોય. કે દીકરો શું કરતી હશે, દીકરાની વહુ શું કરતી હશે, ઘણાને એવા વિચાર ચાલતા હશે. તો ભગવાન કહે કે નહીં, મારી સેવા કરતા હોય તો તમે મન મારામાં રાખો. મારી કથામાં બેઠા હોય તો તમારું મન તમે મારામાં રાખો. આ ભગવાનની ઈચ્છા છે. માટે ભગવાનને મન આપવાનું છે. તો દરેકે પોતાના ઘરની અંદર ભગવાન નારાયણની પૂજા કરવાની છે. 4થા દેવતા છે ભગવાન મહાદેવ. આપણા દરેક ઘરની અંદર ભગવાન મહાદેવજીની પૂજા થવી જોઈએ. શ્રાવણ મહિનો ચાલે છે, બધા પૂજા કરતા હશો. જેના ઘરની અંદર મહાદેવજી ન હોય તો પછી એ શિવાલયમાં પૂજા કરવા જાય. આપણા અંગૂઠા જેવડું શિવલિંગ આપણે બધા આપણા ઘરમાં રાખી શકીએ છીએ. પણ જેમ લાલાને પૂજા કરીએ તો લાલાની પૂજા કરીએ તો જેમ રોજ કરવી પડે, એનું રોજ ધ્યાન રાખવું પડે, એમ શિવલિંગની પણ રોજ પૂજા થવી જોઈએ. જો રોજ કરી શકતા હોય તો આપણા ઘરમાં પણ શિવલિંગ રાખી શકીએ છીએ. કારણ કે શિવલિંગની પૂજાનું અતિશય મહત્વ છે. પણ કદાચ ઘરની અંદર ન રાખી શકો તો જ્યાં શિવાલય હોય, જ્યાં મંદિર હોય, જ્યાં મહાદેવજી બિરાજમાન હોય ત્યાં જઈને પૂજા કરવાનો નિયમ રાખજો કે દિવસમાં 1 વાર તો મારે મહાદેવના દર્શન કરવા છે. અંદર જઈને પૂજા કરી શકો તો બહુ ભાગ્યશાળી. પણ કદાચ પૂજા ન કરી શકો તો દર્શન તો બધા જ કરી શકે ને. અને મહાદેવજીના શિવાલયનો શિવલિંગની પૂજાનું એટલું બધું મહત્વ છે
કે આપણે દર્શન કરવા ગયા હોય, આપણને સમય ન હોય અંદર જઈને પૂજા કરવાનો, કારણ કે અમુક જગ્યા ઉપર વસ્ત્રોનું મર્યાદા હોય કે ભાઈ અમુક ધોતી પહેરી હોય તો જ તમે પૂજા કરી શકો, અમુક પ્રકારના વસ્ત્ર પહેર્યા હોય તો તમે અંદર પૂજા કરી શકો. તો આપણે એ વખતે ન પહેર્યા હોય એવા વસ્ત્રને આપણે અંદર કદાચ ન જઈ શકીએ. કહેવાય કે એ વખતે કોઈ ત્યાં બેઠું બેઠું ભગવાનની પૂજા કરતું હોય ને એ તમે ખાલી દર્શન કરો. આપણે પૂજા નથી કરતા, પૂજા કોઈ બીજું કરે છે, પણ તમે ખાલી ઊભા રહીને દર્શન કરો ને તો પણ એને જેટલું ફળ મળે એટલું જ ફળ તમને પણ મળે છે. મહાદેવજીની પૂજાનું એ મહિમા છે. એ વ્યક્તિ દૂધ ચડાવે, એ વ્યક્તિ મધ ચડાવે, એ વ્યક્તિ રસ ચડાવે, એ વ્યક્તિ બીલીપત્ર ચડાવે, તમે તો ખાલી જોવો જ છો, પણ એ વ્યક્તિને જેટલું ફળ મળે એટલું જ ફળ તમે ખાલી દર્શન કરો તો તમને પણ પ્રાપ્ત થાય છે. એવી મહાદેવજીની પૂજાનો મહિમા છે. માટે રોજ નિયમ કરજો કે દિવસમાં એકવાર મહાદેવજીના દર્શન કરવા માટે અવશ્ય જવું, કારણ કે આ દુનિયામાં સૌથી ભોળામાં ભોળો કોઈ દેવ હોય ને તો કોણ છે? મહાદેવજી છે. અને એટલા માટે જ આપણા સંતો, આપણા ભક્તો બધા એક જ ગીત ગાય છે, બધાને વિનંતી કરે છે કે શ્રાવણ મહિનો છે એમાં તો ખાસ, પણ રોજે રોજ શું કરવું જોઈએ? શિવ કી શરણ में आजा, शिव की शरण में आजा, भोले की शरण में एक बार आजा, आजा शिव की शरण में एक बार आजा, आजा शिव की शरण में, शिव की शरण में आजा, शिव की शरण में आजा, भोले की शरण में एक बार आजा, आजा शिव की शरण में एक बार आजा, आजा शिव की शरण में. हो चंद्रमौली चंद्रशेखर भोले त्रिपुरारी है, चंद्रमौली चंद्रशेखर भोले त्रिपुरारी है, चंद्रमौली चंद्रशेखर भोले त्रिपुरारी है, चंद्रमौली चंद्रशेखर भोले त्रिपुरारी है. गले रुद्रमाल राचे कर त्रिशूल धारी है, गले रुद्रमाल राचे कर त्रिशूल धारी है. नंदी पे सवार ऐसे, नंदी पे सवार ऐसे, भोले की शरण में एक बार आजा, आजा शिव की शरण में एक बार आजा, आजा शिव की शरण में. एक बार आजा, आजा शिव की शरण में एक बार आजा, आजा शिव की शरण में. हर वक्त रहता हूँ मैं शिव की शरण में, हर वक्त रहता हूँ मैं शिव की शरण में, हर वक्त रहता हूँ मैं शिव की शरण में, हर वक्त रहता हूँ मैं शिव की शरण में. दुखड़ा सुनाता हूँ मैं शिव की शरण में, दुखड़ा सुनाता हूँ मैं शिव की शरण में, दुखड़ा सुनाता हूँ मैं शिव की शरण में, दुखड़ा सुनाता हूँ मैं शिव की शरण में. दुख दूर होते हैं, दुख दूर होते हैं भोले की शरण में. एक बार आजा, आजा शिव की शरण में, एक बार आजा, आजा शिव की शरण में. शिव की शरण में आजा, शिव की शरण में आजा, भोले की शरण में एक बार आजा, आजा भोले की शरण में एक बार आजा, आजा शिव की शरण में. आजा, 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 आजा शिव की शरण में, आजा, 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 आजा शिव की शरण. हर हर महादेव. બહુ સુંદર મજાની કથા છે કે મહાદેવજીના ભજનનો મહિમા. કહેવાય કે મહાભારતનું યુદ્ધ થવાનું હતું એના પહેલાં ભગવાન કૃષ્ણ અર્જુનની પાસે જઈને કહે છે કે અર્જુન,
અત્યારે તમે વનવાસમાં છો, પણ હવે તમારો વનવાસ પૂરો થવાની તૈયારીમાં છે. તમારી પાસે 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ બાકી છે. તમારે જેને યુદ્ધ કરવું પડશે, એ સિવાય તમારો ન્યાય તમને મળશે નહીં, અને સામે ધુરંધરો છે બધા. માટે તમારે શક્તિની જરૂર છે. હું તો તમારી સાથે છું, પણ તમારે મહાદેવજીની શક્તિની જરૂર છે. એ શક્તિ નહીં મળે ત્યાં સુધી તમે પાર નહીં પામી શકો. માટે ભગવાન કૃષ્ણ અર્જુનને પાશુપત અસ્ત્ર લેવા માટે, એમ કહેવાય કે જંગલની અંદર ભગવાન મહાદેવનું તપ કરવા માટે અર્જુનને મોકલે છે. કીધું કે અર્જુન તમે જાઓ અને મહાદેવને પ્રસન્ન કરો, ને મહાદેવની પાસેથી વરદાનમાં આ અસ્ત્ર તમે પ્રાપ્ત કરશો તો તમને પછી કોઈ નહીં હરાવી શકે. અને કહેવાય છે કે જંગલની અંદર અર્જુન જાય છે અને જંગલની અંદર અખંડ તપ કરે છે. 1 વર્ષ સુધી અદ્ભુત તપ કરે છે, આરાધના કરે છે મહાદેવજીના. પોતાની હાથે પોતાની રીતે એમ કહેવાય કે પાર્થિવ શિવલિંગ બનાવે છે અને મહાદેવજીની અખંડ પૂજા કરે છે. 1 વર્ષ સુધી મહાદેવજીની એવી સાધના કરી, મંત્રનું અનુષ્ઠાન કર્યું. દેવાધિદેવ મહાદેવજી પ્રસન્ન થયા, અર્જુનનું તેજ વધ્યું અને દેવી દેવતાઓ કહેવા લાગ્યા બધા મહાદેવજીને કે પ્રભુ, તમારો ભક્ત તમારી પૂજા કરે છે, તમારી આરાધના કરે છે, તમે એને દર્શન આપવા માટે જાઓ. મહાદેવજી કહે છે કે હું પણ જોઈ રહ્યો છું, અને આ ભક્તનું તેજ કેમ ન વધે? કારણ કે એને પૂજા કરવાની પ્રેરણા કોને આપી છે? એના ગુરુ કોણ છે? ભગવાન કૃષ્ણ, જે મારા પણ વાલા છે. માટે એને દર્શન આપવા તો હું જરૂર જઈશ. અને ભગવાન જાય છે, પણ ભગવાનને થાય છે કે લાવ જરા આની પરીક્ષા કરું. કહેવાય કે અર્જુન એ વખતે મહાદેવની પૂજા કરતા હોય છે, અને એ વખતે એમ કહેવાય કે એક બહુ મોટો વરાહનું સ્વરૂપ ધારણ કરી, કહેવાય કે એક ભૂંડ, બહુ મોટું વિશાળ ભૂંડ, બધાને મારતું મારતું એમ કહેવાય કે એ જગ્યા ઉપર પ્રવેશ કરે છે. બધા દોડતા દોડતા, ડરતા ડરતા આવે છે કે પ્રભુ આનાથી અમને બચાવો, પ્રભુ આનાથી અમને બચાવો. અર્જુન એ વખતે ઊભો થઈ જાય છે અને અર્જુન એ વરાહની ઉપર એમ કહેવાય કે સામેથી મુખમાં બાણ મારે છે. અને એ વખતે મહાદેવજી વનવાસીનું સ્વરૂપ ધારણ કરે છે, ભીલનું સ્વરૂપ ધારણ કરે છે, અને પોતાની સાથીઓની સાથે દોડતા દોડતા એ વરાની પાછળ જ પડ્યા હોય છે, એ સુવરની પાછળ જ પડ્યા હોય છે, ને દોડતા દોડતા આવે છે. એ પાછળથી બાણ મારે છે, અર્જુન આગળથી બાણ મારે છે. બંનેના બાણ ટકરાય છે, એનું ત્યાંને ત્યાં મૃત્યુ થાય છે. દોડતો દોડતો અર્જુન આવે છે કે મેં આને માર્યો. બીજી બાજુ શંકર ભગવાન આવે છે સ્વરૂપ બદલીને ભીલના સ્વરૂપમાં કે મેં આને માર્યો છે. એટલે કે નહીં, તમે નહીં, મેં માર્યો છે. મહાદેવજી ભીલના સ્વરૂપમાં કહે છે કે નહીં, આના ઉપર મારો અધિકાર છે અને મેં માર્યો છે. કહેવાય કે અર્જુન અને ભગવાન મહાદેવજી વચ્ચે ઘર્ષણ થાય છે, શબ્દો શાબ્દિક યુદ્ધ થાય છે. અર્જુન વધારે પોતે અભિમાનમાં આવે છે અને કહે છે કે મારા બાણની શક્તિને તને ખબર નથી. તો ભીલ પણ કહે છે કે મારા બાણની પણ તને ખબર નથી. બંને વચ્ચે એમ કહેવાય કે બાણથી યુદ્ધ થાય છે. મહાદેવજી એની પરીક્ષા કરતા હોય છે. અંતે અર્જુનને ખબર પડે છે કે આ સામે જે મારી છે ને કોઈ સામાન્ય નથી. એટલે મહાદેવજીના ચરણમાં પડે છે, તમે કોણ છો? તમારી સાચી ઓળખાણ આપો. તમે ભીલ નથી, નહીતર આવું તેજ તમારા મુખ ઉપર દેખાય છે. આ જે બાણોની તમારી વિદ્યા આ સામાન્ય નથી લાગતી. તમે કોણ છો? હું માફી માગું છું. તમે જે હોય મને તમારી ઓળખાણ આપો. ત્યારે કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવજી પ્રગટ થાય છે અને કહે છે કે હે અર્જુન, હું તારી પરીક્ષા કરવા માટે આવ્યો છું. બેટા, હું તારા ઉપર અતિશય પ્રસન્ન છું. તારી જે ઈચ્છા છે એ શસ્ત્ર હું તને આપું છું. સાથે સાથે આશીર્વાદ આપું છું કે જ્યારે મહાભારતનું યુદ્ધ થશે ત્યારે તારો વિજય થશે, અને ચિંતા ન કરતો, તારા રથની ધજાઓ પર હું બિરાજમાન થઈશ. હનુમાનજીના સ્વરૂપે તારો વિજય થશે, એવા મારા આશીર્વાદ છે. ભગવાન કૃષ્ણનું જ્ઞાન તો તારી પાસે છે, પણ હું પણ સદા તારી પાસે રહીશ, એવા આશીર્વાદ ભગવાન કૃષ્ણએ અર્જુનને અપાવ્યા હતા. માટે તમે કોઈ પણ દેવી દેવતાના ભક્ત હોય પણ મહાદેવની ભક્તિ કરવી એ અતિશય જરૂરી છે. કારણ કે મહાદેવજી એક ગુરુ સ્વરૂપ છે. તમે કોઈ પણ તમારા જીવનમાં ગુરુ હોય ને, જ્યારે એ ગુરુનું તમે નામ લો છો, એ ગુરુની પૂજા કરો છો, તો એ પૂજા પહોંચે છે ક્યાં? એ તમારી ગુરુની કરેલી પૂજા મહાદેવજી પાસે પહોંચે છે. કારણ કે ત્રિભુવનના ગુરુ જો કોઈ હોય ને તો દેવાધિદેવ મહાદેવજી છે. તમારા કોઈ પણ ગુરુ હોય, તમે જ્યારે એને પગે લાગો તો એ સીધા પગે એ પ્રણામ ભગવાન મહાદેવજીને પહોંચે છે. માટે ગુરુ તત્વ એ મહાદેવ છે. અને જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગમાં મારું ને તમારું એમ કહેવાય કે આગળ આપણે જઈ શકતા નથી. માટે ગુરુ સ્વરૂપ છે દેવાધિદેવ શ્રી મહાદેવજી. માટે મહાદેવની પૂજા પોતાના ઘરમાં કરજો.
ચાર દેવતા થયા, ગણપતિ દાદા, સૂર્યનારાયણ ભગવાન, નારાયણ અને મહાદેવજી. અને પાંચમા દેવતા કોણ છે ખબર છે? આપણા ઘરમાં જેની પૂજા થવી જોઈએ પાંચમા દેવતા છે માં ભગવતી, માં જગદંબા, માં આપણી કુળદેવી માં. દરેકના ઘરમાં માં ભગવતીની પૂજા હોવી જોઈએ. જે પોતાના કુળદેવીને ભૂલે છે, માને ભૂલે છે, એના ઘરમાં શાંતિ ન હોય, અશાંતિ હોય. કહેવાય કે શાંતિ એકલા ધનથી નથી થતી હો. શાંતિ માટે એક આશીર્વાદક છાયા જોઈએ છે. અને એ કોણ આપે છે? તો એ માં આપે છે. જેમ એક ઘરની અંદર સ્ત્રી ના હોય તો એ ઘરની હાલત જોઈ લેજો તમે, એમાં કશું ઠેકાણું ન હોય ઘરમાં. એમાં જેના ઉપર, જેના ઘરની અંદર માની કૃપા ન હોય એ ઘરમાં પણ એમ કહેવાય કે બરોબર ન ચાલે. માટે પોતાના કુળદેવી માને, અને દરેકના કુળમાં પોતાની કુળદેવી માં હોય છે, એ માની પૂજા કરવી અતિ આવશ્યક છે. અને માં શું કહે છે કે 24 કલાક મારી સામે બેસી રહે એવું નથી કહેતી. માં કહે છે કે ફક્ત દિવસમાં એકવાર મારા નામનો દીવો તમે કરો તો એ દીવાના અજવાળાથી એમ કહેવાય કે હું તમારા આખા કુટુંબની રક્ષા કરીશ. જેના ઘરની અંદર, જેના પરિવારમાં કુળદેવીનો દીવો થતો હોય ને, એના બાળકોની રક્ષા માં ભગવતી કરે છે. તમે ગમે ત્યાં હોય પણ તમારા બાળકોની સાથે એની છાયા હંમેશા રહેશે. માટે ઘરમાં બધું બરોબર ચાલે એવી ઈચ્છા હોય, ઘરમાં સંતતિની એમ કહેવાય કે તકલીફ હોય, ઘરમાં આપણું પોતાનું ઘર ન થતું હોય, અથવા જીવનમાં કોઈ પણ નાનું મોટું દુઃખ હોય, બીજે ક્યાંય કહેવાની જરૂર નથી. પોતાના કુળદેવી માને કહેજો. કારણ કે જે માં આપણું કરી શકે એ બીજું કોઈ ન કરી શકે. જે ભલું માં કરી શકે એ બીજું કોઈ ન કરી શકે. માટે તમને ખબર હોય કે મારા આ માતાજી મારા કુળદેવી છે, મહાકાલી છે, ચામુંડા છે, તો જે નામ હોય એ નામ લઈને દીવો કરજો. અને કદાચ નામ નહીં આવડતું હોય તો જય કુળદેવી માં, હું તને ભૂલ્યો છું પણ તું મને કોઈ દિવસ ભૂલતી નથી. કારણ કે બાળકો તો ભૂલી જાય ને. બાળકો ઘણી વાર ભૂલી જાય કે મા બાપે આપણા ઉપર શું ઉપકાર કર્યા હોય, પણ મા બાપ બાળકોને તો કોઈ દિવસ ભૂલે નહીં ને. માટે એ માં તો હંમેશા મને તમને યાદ કરે છે, આપણને યાદ રાખે છે. માટે એનો દીવો જ્યારથી કરશો, એમ કહેવાય કે ખોટા તત્વને ઘરમાં પ્રવેશ કરવા નહીં દે. અને હંમેશા તમારા ઘરની અંદર ધનનો અન્નનો ભંડાર ભરેલો રાખશે. તો એવી કુળદેવી માં હંમેશા મારાને તમારા પર, આપણા બધા ઉપર કૃપા કરે એવી માને પ્રાર્થના કરીએ. અને માં ગંગાજીના સુંદર મજાના સાનિધ્યમાં બેઠા છે, એ પણ માં છે. જે ધરતી પર હું ને તમે બેસીએ છે એ પણ માં છે. માટે એ માનો મહિમા ગાતા ગાતા આ સરસ મજાની કથાની શરૂઆત કરીએ. તો બધા પ્રેમ ધને ભાવથી માં કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. માં કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. હે માં, હે માં, હે માં, હે કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. માં કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તને ચાર ચાર યોગમાં જાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તને ચાર ચાર યોગમાં જાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. હે તને ચાર ચાર વેદ વખાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. હે તને ચાર ચાર વેદ વખાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તને પહેલા તે યોગમાં જાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તને પહેલા તે યોગમાં જાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તું તો શંકર ઘર પટરાણી હો માં, જ્યાં જોવો ત્યાં
સતરાણી મોરી માં જાણો ત્યાં જોગ માયા તું દક્ષ યજ્ઞમાં સમાણી હોમાં જ્યાં જોવું ત્યાં જોગ માયા તું દક્ષ યજ્ઞમાં સમાણી હોમાં જાણો ત્યાં જોગ માયા ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની 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 હે પૃથ્વી પહેલા તમારો વાસ જોગ પહેલા જન્મે તો જોગણી પૃથ્વી પહેલા તમારો વાસ જોગ પહેલા જન્મી માં જોગણી હે પૃથ્વી પહેલા તમારો વાસ જોગ પહેલા જન્મે તો જોગણી પૃથ્વી પહેલા તમારો વાસ યોગ પહેલા જન્મી માં જોગણી હા ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની નોતા સૂરજ કે નોતાર ચંદ્રમા નોતા સૂરજ કે નોતા ચંદ્રમા નોતા સૂરજ કે નોતાર ચંદ્રમા નોતા સૂરજ કે નોતા રે ચંદ્રમા અરે નોતા તરલિયા ને આભ જોગ પહેલા જન્મી માં જોગણી નોતા તરલિયા ને આભ જોગ પહેલા જન્મી માં જોગણી ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની નહોતી કોઈ દેવીયું કે નહોતા કોઈ દેવતા નહોતી કોઈ દેવીઓ કે નહોતા કોઈ દેવતા નહોતી કોઈ દેવીયું કે નહોતા કોઈ દેવતા નહોતી કોઈ દેવીઓ કે નહોતા કોઈ દેવતા હર નહોતા દેવો ના દરબાર જોગ પહેલા જન્મી તો જોગણી દેવો ના દરબાર યુગ પહેલા પદમી માં આ ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની પાતાળ જઈને મારી પિંડો લઈ આવી પાતાળ જઈને મારી પિંડો લઈ આવી હા પાતાળ જઈને મારી પિંડો લઈ આવી પાતાળ જઈને મારી પિંડો લઈ આવી એના પડ્યા છે બે ભાગ જોગ પહેલા જન્મી માં જોગણી એના પડ્યા છે બે ભાગ યોગ પહેલા જન્મી માં જોગણી આ એક ભાગની માએ પૃથ્વી બનાવી એક ભાગની માય પૃથ્વી બનાવી એક ભાગની માએ પૃથ્વી બનાવી એક ભાગની માય પૃથ્વી બનાવી અને બીજાનું બનાવી
બનાવ્યું છે આપ જોગ પહેલા જન્મી માં જોગણી બીજાનો બનાવ્યો છે આપ જોગ પહેલા જગતી માં જોગ આ પાંચ તત્વોનું માએ પૂતળું બનાવ્યું પાંચ તત્વોનું માય પૂતળું બનાવ્યું પાંચ તત્વોનું માએ પૂતળું બનાવ્યું પાંચ તત્વોનું માએ પૂતળું બનાવ્યું અને એમાં પૂર્યા છે માએ પ્રાણ જોગ પહેલા જન્મી તો જોગણી એમાં પૂર્યા છે માએ પ્રાણ યોગ પહેલા જન્મી માં જોગણી ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્યમાં તું જોગણી ધન્યમાં ભવાની સુનલ ગરબો શ્રી રે અંબે માં ચાલો ધીરે ધીરે હા સુનલ ગરબો શ્રી રે અંબે માં ચાલો હાલો ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે હા ચાલો ધીરે 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 સખીઓ સંગાતે કેવા ઘૂમે છે સખીઓ સંગાથે કેવા શોભે છે સખીઓ સંગાતે કેવા ઘૂમે છે સખીઓ સંગાથે કેવા શોભે છે ભરર પુંડરી ફરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શ્રી અંબે માં ચાલો ધીરે ધીરે 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 સોનલ ગરબો શ્રી અંબે માં ચાલો ધીરે એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું હો માં તમે ગરબે રમવાને આવજો એક વાર બોલો કે બે વાર બોલો કે ત્રણ વાર બોલો ઓ માં તમે ગરબે રમવા આવજો ગરબે રમવા આવજો ને મળે રાસે રમવા આવજો ગરબે રમવા આવજો ને મારી રાસે રમવા આવજો ઉતાર દેશો રે માતને મેળી ના મોલજો ઉતારા દેશો રે માતને મેરી ના મોલ હા ઉતાર દેશો રે માતને મેળી ના મોલજો ઉતારા દેશો રે માતને મેરી ના મોલ હા એક વાર આવીને મારા આંગણીએમાં ઉતારા કરતા જાઓ માં તમે ગરબે રમવાને આવજો એક વાર બોલો કે બે વાર બોલો કે ત્રણ વાર બોલો હો માં તમે ગરબે રમવા આવજો બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે ગઢકળી નમઃ
એ ગઢી કડી નમાવ્યો ભૂપ ભમાવ્યો શુભો આવ્યો શરણામ્યો નહીં કોપ સમાયો શંખ બજાયો જુગત જમાયો જસ જામ્યો ઓખાઈ રમાયો ખૂબ ફેલાયો નાચ નચાયો કેડાડી ઓખા ધરવાડી દેવ જઢાડી જય મોગલમાં મથરાડી રે મૈયા જય મોગલમાં મથરાડી રે મૈયા જય મોગલમાં મથરાડી ऋद्धेद सिद्धेद अष्टनवन देद वंशमावृतेद भागवानी हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे तो शंभुरानी मुझ दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सज्जन सहित दे कुटुंब से प्रीत दे जग में जीत दे माँ भवानी सौने जंग में जीत दे माँ भवानी सौने जंग में जीत दे भवानी। बोलो श्री अम्बे मात की जय हो बोलो महाकाली मात की जय हो बोलो गुरुदेवी मात की जय हो यत्र यत्र भवेत् पुण्यं शास्त्रं भागवतं कलो तत्र तत्र सदैवाहं भवामि त्रिदशेषः भवामि त्रिदशेषः। बोलो भागवत भगवान की જય સુંદર મજાના ભાગવત કથાની અંદર હોને તમે બિરાજમાન છે અને એ ભાગવત કથાના પ્રારંભની અંદર મહાત્મ્યમાં કહેવામાં આવે છે કે ભાગવત કથા સાંભળવાનો મોકો કોને મળે છે, કોણ ભાગવત કથાને સાંભળી શકે છે? ભગવાન પોતે કહે છે કે જ્યાં ભાગવત છે ત્યાં ગાડી હું બિરાજમાન છું. બધા સાંભળો છો ને? जय हो બોલો હર હર महादेव ભગવાન કહે છે કે જ્યાં ભાગવત છે એ જગ્યા ઉપર હું બિરાજમાન છું. જ્યારે ભગવાન અંત સમયમાં જ્યારે જરા નામના પારધીનું બાણ વાગે છે ત્યારે ઉદ્ધવજી ભગવાનને મળવા માટે આવે છે. કીધું કે ભગવાન તમારા વગર અમે નહીં રહી શકીએ, અમારું શું થશે? ભગવાને કીધું કે ઉદ્ધવ, આ જગતનો નિયમ છે કે જેને જે આવે છે એને જવું પડે છે. પછી એ હું પોતે પણ કેમ ન હોઉં? જેનો જન્મ થાય ને એનું મૃત્યુ અવશ્ય થાય છે. સાંભળો છો ને બધા? તો આપણા બધાનો જન્મ થયો હતો? જેને યાદ હોય બોલજો. જન્મ આપણા બધાનો પણ થયો છે, તો આપણે પણ બધા એક દિવસ જવાનું છે. તો વચ્ચેનો જે સમય છે ને, જન્મ્યા છીએ એટલે મરણ તો નક્કી છે બધાનું. એનાથી મને ને તમને કોઈ બચાવી નહીં શકે. અને ક્યારે થવાનું છે એ કોઈને ખબર નથી. જન્મે એની તો બધાને ખબર છે, હવે મૃત્યુ ક્યારે છે કોઈને ખબર નથી. આ જન્મ મૃત્યુ વચ્ચેનો જો સમય છે, કેવી રીતે જીવો છો એનું મહત્વ છે. કેટલો સમય છે આપણને ખબર નથી, આપણું ક્યાં કોનો અંત થવાનો છે એ પણ ખબર નથી. પણ સંતો કહે છે કે મારે ને તમારા હાથમાં શું છે? તો કબીરદાસજી મહારાજનો એક દોહો છે કે જબ તું આયો જગત મેં તો જગ હસે તું રોય. જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે રડતા હતા, હુઆ હુઆ હુઆ. ઘણા બાળકો નથી રડતા તો ડૉક્ટર મારીને રોવડાવે છે. કારણ કે જન્મે એટલે રડવું જરૂરી છે. કારણ કે રડે તો જ એને બરોબર હોય. જો રડે નહીં તો એનામાં કંઈ ખામી હોય તો એને રોવડાવે છે કે આ બરોબર સાંભળે છે, બોલે છે, કંઈ તકલીફ તો નથી. એટલે રડે તો મતલબ કે બરોબર છે છોકરો. રડતા હતા આપણે, પણ આપણે જન્મ થયો એટલે આજુબાજુમાં બધા હસતા હતા, બધા ખુશ થઈ ગયા હતા કે દીકરી આવી, દીકરો આવ્યો, દીકરી આવી, દીકરો આવ્યો. એનો આનંદ હતો બધાને. તો કહેવાય કે જ્યારે મારો ને તમારો જન્મ થયો ત્યારે રડતા હતા, પણ આપણે બધાનો અંત કેવો હોવો જોઈએ? રડતા રડતા જન્મ્યા છીએ, રડતા રડતા મરવાનું નથી. ઘણા મરતા મરતા પણ રડતા રડતા જ મરે છે.
કે મારે પેલાને મળવાનું રહી ગયું, પેલા આવી ગયા હોય તો સારું હતું, ફોન કરી કરીને બોલાવે કે આને બોલાવી લેજો, આને આ આયા કે નહીં, આ આયા કે નહીં. કહેવાય કે જીવનનો અંત સમય એવો હોવો જોઈએ કે જે વખતે આપણે બિલકુલ શાંતિમાં હોય. અને કહેવાય કે જીવનનો એ સમય આવે ત્યાં સુધી આપણા પરિવારની દરેક પ્રકારની મોહ માયાના બંધનમાંથી ધીરે ધીરે મારે તમારે મુક્ત થવું જરૂરી છે. કારણ કે એકદમ આવશે ને તો પછી જીવ રહી જાય, અને રહી જાય એટલે દાદો પણ રહી જાય. પછી દાદો મૃત્યુ તો પામે પણ જાય નહીં, ત્યાં ત્યાં ફર્યા કરે. માટે આપણે ત્યાં ત્યાં નથી ફરવાનું. આપણું જેવું મૃત્યુ થાય સીધું ભગવાનના ધામમાં જવાનું છે. તો કોણ જઈ શકે? કે જેને મૃત્યુ પહેલાં એ ભગવાનની સાથેનો સંબંધ જોડ્યો હોય તો તમે જઈ શકો. પણ અહીંનો સંબંધ છૂટતો નથી જેનો, એને પછી પાછું આ માયાના ચક્કરમાં પાછું ફરવું પડે છે. સંતો કહે છે કે ભગવાનની કથામાં જેવો આનંદ છે, એના ધ્યાનમાં જેવો આનંદ છે, એના કરતાં અનેક ગણો આનંદ એના ધામમાં છે. પણ કહેવાય કે એ તો જેને નામનો આનંદ આવે એને ખબર પડે કે એ આનંદ કેવો છે. સત્સંગનો આનંદ, ધ્યાનનો આનંદ, ભગવાનના નામનો આનંદ, એના ધામનો આનંદ, આ બધો એવો આનંદ છે કે આ આનંદ એમાં કશું નથી. જેમ એક સુવરને આપણે કંઈક ગટરના પાણીમાં એમ કહેવાય કે સુવર ખાતું હોય, બધું ફરતું હોય, કાદવ કીચડમાં ફરતું હોય તો આપણને કેવું લાગે કે આ કેવું છે, સાવ કેટલું બધું સારું સારું છે, ત્યાં નથી જતો ને આ ઉકરડામાં આ શું કરે છે. પણ એને પૂછો તો એ તો કે જલસા છે, અહીં તો એવી મજા. એમાં ઉપરવાળા દેવી દેવતાઓ આપણને જોઈને એમ કહેશે કે આ લોકો આ ક્યાં પડ્યા છે, પણ આપણે કે આપણે જલસા છે. જેમ એના માટે એ જલસા છે એમ આપણા માટે આ જલસા છે, પણ આ જલસા નથી. આના કરતાં વધારે આનંદ ભગવાનના નામમાં, ભગવાનના સત્સંગમાં, ભગવાનના ધામમાં છે. પણ જેમ પેલું નથી સમજતું, જેમ એક માખી કહેવાય કે એ પણ એમ કહેવાય કે જ્યાં ત્યાં ફરે. એ માખીને ફૂલ ઉપર મૂકો તો માખીને ફૂલ ન ગમે, એનું તો એમ કહેવાય કે જ્યાં ત્યાં બેસવું જ ગમે. એમાં જેને સત્સંગની ખબર પડે ને એ વ્યક્તિ અલગ હોય, અને જેને સત્સંગની નથી ખબર પડતી એ વ્યક્તિ અલગ હોય. જેને સત્સંગની નથી ખબર પડતી એને સત્સંગમાં બેસાડો તો જેમ પેલી માખીને ન ગમે, પેલા સુવરને જેમ કહેવાય કે મોહનથાળ આપો ને એને ન ભાવે, એને તો ઉકરડામાં જ ભાવે. એમ કુસંગી વ્યક્તિ, જેને જીવનમાં સત્સંગનો આનંદ લીધો નથી, એવા વ્યક્તિને તમે પરાણે સત્સંગમાં બેસાડી દો, એને અહીંયા કંટાળો આવે. બોલો, એને એમ થાય કે ક્યારે પૂરું થશે. તો સમજો કે આપણી પણ હાલત એવી છે. આમાં આનંદ આવે તો આ તો આનંદનો હજી પહેલું પગથિયું છે. આ સાંભળતા સાંભળતા આજ જ્યારે તમારા મનમાં આ ભગવાનના વિચારો ચડી જાય, એ જ વિચારો જ્યારે મારાને તમારા મનમાં ચાલ્યા કરે, એ જ ભગવાનનું નામ જ્યારે મારાને તમારા મનમાં ચાલ્યા કરે, ત્યારે એ વ્યક્તિ પછી ઘરમાં ન રહી શકે. એને પછી ઘરનું સુખ સામાન્ય લાગે. એને એમ થાય કે આમાં મજા નથી આવતી, એટલે ઘણા ઘર છોડીને શું કરે છે, આગળનું પગથિયું છે સંન્યાસ ધારણ કરે છે. અને જૂનાગઢની ગુફાઓમાં જાય છે, હિમાલયના પહાડોમાં જાય છે. નથી કપડાનું ઠેકાણું, નથી રહેવાનું ઠેકાણું, છતાંય મોજમાં છે. આપણા જેવા સોફા ન હોય ત્યાં, પણ છતાંય આનંદમાં. શું કામ? કારણ કે આપણા કરતાં થોડા ઉપરનો આનંદ ચાખી ગયા છે. તો એ આનંદ એનાથી પણ વિશેષ છે ને એના બધા કરતાં આનંદ ભગવાનની સાથે જે જોડાઈ જાય છે. કહેવાય કે ઉપર વૈકુંઠમાં જેવો આનંદ છે એવો આનંદ અહીંયા લેવો હોય તો આજે ને આજે ભગવાન સાથે જોડાઈ જઈએ ને તો એ આનંદ આજે ને આજે અહીંયા પણ મળી શકે એમ છે. એટલા માટે નરસિંહ મહેતાને ભગવાને કીધું કે હાલો તમને વૈકુંઠમાં લઈ જાઉં. તો નરસિંહ મહેતા શું કહે છે કે મારું વન રાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. મારે ત્યાં નથી આવું, મારે તો અહીંયા જ વૈકુંઠ છે. કારણ કે શું કામ? ભગવાન સાથે જોડાઈ ગયા છે. એને સંસારની પડી નથી. દીકરા દીકરીના લગ્નના પ્રસંગ હોય પણ નરસિંહ મહેતાને કંઈ ચિંતા ન હોય. કારણ કે કોણ કરે છે બધું? એનો ભગવાન કરે છે. એનું મન તો ક્યાં લાગેલું છે? એના ભજનમાં લાગ્યું છે. આમ જે દિવસે મારું ને તમારું મન પણ ભગવાનમાં લાગી જશે, આપણે છોડીને જવાનું જરૂર નથી, પણ મન ભગવાનમાં જો સંસારમાં રહેતા રહેતા લગાડી દઈએ ને તો પણ મારું ને તમારું કલ્યાણ થઈ જાય. સુંદરકાંડમાં પણ કીધું છે કે સબ કર મમતા તાગ બટોરી. ભગવાન કહે છે કે તમારી મમતા કેવી છે? કોકની એક પૈસામાં પણ છે, ધનમાં પણ છે, પુત્રમાં પણ છે, પરિવારમાં છે, પોતાનું ઘર સારું લાગે છે. આ બધા જે દોરા છે ને અલગ અલગ, ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, એ બધા દોરાને એક કરી દો ને એક કરીને મારા પગે બાંધી દો તો પણ તમારું કલ્યાણ થઈ જશે. આપણે આપણા દીકરાની ચિંતા કર્યા કરીએ, આપણે આપણી દીકરીની ચિંતા કર્યા કરીએ, આપણા ઘરની ચિંતા કર્યા કરીએ, એના કરતાં જે પોતે ભગવાનની ચિંતા કરે છે તો આપણા આખા પરિવારની સંસારની ચિંતા ભગવાન કરે.
અર્જુનને જેમ પોતાના ઘરની ચિંતા નહોતી. મહાભારતનું સુંદર મજાનું દ્રષ્ટાંત છે કે મહાભારતનું યુદ્ધ થયું ને તો 5 દિવસમાં કૌરવોની સેનામાં બધા મરે છે, પાંડવોમાં કોઈ મરતું નથી. એટલે દુર્યોધન એવો ખીજાય છે, ભીષ્મ દાદાને કહે છે કે તમારા જેવા ધુરંધરો અમારી બાજુ હોવા છતાં બધા આપણે જ કેમ મરીએ છીએ, પાંડવોમાં કેમ કોઈ મરતું નથી? સામેના પક્ષે પણ કોઈ મરવું જોઈએ ને. હે ભીષ્મ દાદા, તમે કપટ કરતા હોય એવું લાગે છે. એટલે ભીષ્મ દાદાને ખીજ ચડી અને ભીષ્મ દાદાને એવું વરદાન હતું ઈચ્છા મૃત્યુનું. એને કોઈ મારી ના શકે, એને જ્યારે મરવું હોય ત્યારે મરે. પણ એ ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરે છે કે તો હું આજે પ્રતિજ્ઞા કરું છું, ભીષ્મ પ્રતિજ્ઞા, કે કાલે પાંડવોમાંથી કોઈને હું મારીશ અથવા પછી હું મરી જઈશ, આવી મારી પ્રતિજ્ઞા છે, ભીષ્મ પ્રતિજ્ઞા. એટલે કૌરવો બધા રાજી થઈ ગયા, શકુની રાજી થઈ ગયો, દુર્યોધન રાજી થઈ ગયો, કે કર્ણ રાજી થઈ ગયો કે વાહ, કાલે પાંડવોમાંથી એક જશે ને જો અર્જુન જાય તો યુદ્ધ જીતી ગયા સમજો. તો રાતે 12 વાગે બધાએ મિટિંગ ભરી છે કે કામ થઈ ગયું, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી છે. પણ એ પ્રતિજ્ઞાની ખબર ભગવાન કૃષ્ણને પડી ગઈ. ભગવાન કૃષ્ણ અડધી રાતે 12 વાગે 12:30 વાગે જાગ્યા, 1 વાગે ઊભા થયા અને કહેવા લાગે કે લાવ જરા જોવું તો ખરો કે પાંડવો છે કે ભાગી ગયા. એટલે પાંડવોના કક્ષ બાજુ જતા હતા, પણ રસ્તામાં કૌરવોના છાવણી આવે છે. તો કૌરવોની છાવણીમાં જાય છે કે આ બધા શું કરે છે. તો ભગવાને છુપાઈને જોયું તો બધા કૌરવો વ્યૂહ રચના કરતા હતા. શકુની કહે છે કે જો બધા તૈયાર થઈ જજો, ભીષ્મ દાદા તો બાણ ચલાવશે, પણ એક બાજુથી કર્ણ તું પણ તૈયાર થઈ જજે, દુર્યોધન તું પણ બીજી બાજુથી રથ લઈને તૈયાર રહેજે, આ વખતે બચવો ના જોઈએ, બરોબર મોકો છે. ભગવાન કૃષ્ણે કીધું કે ઓહો, અહીંયા તો બધી બરોબર તૈયારી ચાલે છે, પણ લાવો હવે જરા જઈને જોવું તો ખરું કે પાંડવો શું કરે છે. અને ભગવાન ત્યાંથી ફરતા ફરતા પાંડવોના કક્ષ બાજુ પહોંચ્યા તો સીધા પાંડવોમાં અર્જુનના કક્ષમાં ભગવાન ગયા. ત્યારે શું જોયું ખબર છે? અર્જુન છે ને ગોદડું ઓઢીને સૂતો હતો. ભગવાનને એટલો બધો ગુસ્સો આવ્યો, જઈને ગોદડું ફેંકી દીધું. આમ તો નિયમ છે કે જે સૂતેલો હોય એને જગાડવો ન જોઈએ, પણ જગાડવાથી એનું કલ્યાણ થતું હોય તો જગાડવો જ પડે. હો, સાંભળો છો ને? જો આ નિયમ સાચો હોય તો છોકરાઓને મજા પડી જાય, પણ માએ સવારના પોરમાં જગાડવો પડે કે ઉઠ ભાઈ નિશાળ જવાનું છે. એમ સારા કામ માટે બાળકોને જગાડવા પડે, એમ ગુરુ પણ શિષ્યને જગાડે છે કે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, હવે રેન કહા જો સોવત હે, જો સોવત હે સો ખોવત હે. અર્જુનને કહે છે કે ઉઠ અર્જુન, શું કરે છે? અડધી રાતે અચાનક અર્જુનનું ગોદડું ખેંચાયું એટલે એની આંખ ખુલી ગઈ. આંખો ચોડતો અર્જુન ઉઠે છે ને કહે છે કે ભગવાન, અડધી રાતે તમે શું થયું? અને કે શું થયું એ વાત જવા દે, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી છે, તને કંઈ ખબર છે કે નહીં? એટલે કે હા, કાનમાં વાત ફરતી આવી છે ખરી. તો કે શું? એ જ કે કાલે અમારા માથે મોત છે, પાંડવોમાંથી એક તો ગયો ને એમાં મારા ઉપર જ છે બાણ, મને ખબર છે 100%, મને મારવાની ચારે બાજુ તૈયારી થઈ રહી છે. તો કે તને ખબર છે તોય તું શાંતિથી સૂતો છો? તને બીક નથી લાગતી? તને ડર નથી લાગતો? અર્જુને કીધું કે બીજી બધી વાત જવા દો, ભગવાન તમે મને એ કહો કે તમે અત્યારે અહીંયા શું કરો છો? તમે અત્યારે અહીંયા અડધી રાતે શું કરો છો 2 વાગે? ત્યારે ભગવાને કીધું કે અર્જુન, હું એટલા માટે જાગું છું કારણ કે મને તારી ચિંતા થાય છે. શું કીધું? મને તારી ચિંતા છે એટલા માટે હું જાગું છું. અર્જુન પાછો સૂઈ જાય છે, ગોદડું ઓઢી લે છે અને અંદરથી એટલું જ બોલે છે કે મારી ચિંતા તું કરતો હોય તો પછી મારે મારી ચિંતા કરવાની જરૂર શું છે? ભગવાન, મારી ચિંતા તું કરતો હોય તો પછી મારે જાગવાની જરૂર શું છે? આવું કોણ બોલી શકે? જે એની જોડે જોડાઈ ગયા હોય ને એ આપણને વાત સાચી તો લાગે, સારી પણ લાગે, એમ થાય કે હા આપણે પણ ભગવાનને કહી દઈએ કે તું જાગે છે તો પછી મારે ચિંતા છે નહીં. પણ એના માટે અર્જુન જેવો પ્રેમ હોવો જોઈએ. હો, કહેવાય કે અડધી રાતે અર્જુનને મળવા માટે ભગવાન ગયા ને એક દિવસ, અર્જુનના રોમમાંથી અવાજ આવે છે. શું અવાજ આવે છે ખબર છે? કૃષ્ણ 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 કૃષ્ણ. આપણી તો જીભ પણ નથી બોલતી, પણ અર્જુનના રૂવાડેમાંથી અવાજ આવતા હતો કૃષ્ણ 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 કૃષ્ણ. જ્યારે એટલો પ્રેમ હું ને તમે પણ ભગવાનને કરશો ને, એ દિવસે ભગવાન જેમ અર્જુનની રક્ષા કરે ને એમ મારીને તમારી પણ રક્ષા કરવા માટે ભગવાન તૈયાર છે. માટે કહે છે કે જે જગ્યા ઉપર પુણ્ય વધારે છે એ જગ્યા ઉપર ભાગવત કથા સાંભળવાનો અને ભાગવત કથા એના ઘરમાં પ્રવેશ કરે છે.
આ ભાગવતની કથા કોણ કરાવી શકે, કોણ યજમાન બની શકે? તો કહે છે કે જેના પુણ્ય વધારે હોય ને એ. ભગવાન કહે છે કે જ્યાં ભાગવત છે ત્યાં હું છું, પણ ભાગવત ક્યાં છે? તો કે જે જગ્યા ઉપર વધારે પુણ્ય છે ત્યાં આગળ ભાગવત બિરાજમાન થાય છે. માટે ભાગવત સાંભળવી એ પણ બહુ મોટા પુણ્ય છે. અને નસીબદાર હોય ને ભાગવતના યજમાન બનવાનો મોકો મળે એ પણ એમ કહેવાય કે બહુ મોટી વાત છે. દરેક સંતાનો જે અહીંયા બેઠા હોય ને એ દરેક સંતાનોની એક ફરજ છે કે પોતાના પિતૃઓ માટે, પોતાના પૂર્વજો માટે જે આપણી વચ્ચે નથી એના ઉદ્ધાર માટે મારે ને તમારે અવશ્ય પ્રયત્ન કરી અને પોતાના ઘરમાં ભાગવત કથાનું આયોજન કરાવવું જોઈએ. કોઈ કહે કે ભાઈ અમારી પાસે એટલી વ્યવસ્થા ન હોય, તો કથા જેવી આપણી શક્તિ એવી ભક્તિ. આપણી જેવી શક્તિ ભગવાને આપણી છે એવા પ્રકારે નાનું આયોજન, મોટું આયોજન આપણાથી જેટલું થાય એટલું પણ આપણા ઘરમાં એકવાર આપણા પૂર્વજોના ઉદ્ધાર માટે. કારણ કે આપણા બાપ દાદા આપણને ઘણું બધું આપીને ગયા છે. ઘણા લોકો તો બાપ દાદાના પૈસે જ લેર કરે છે. સાંભળો છો ને? એ જમીનો જે રાખી હતી એ લોકોએ એમાં જ જલસા કરે છે. અને કદાચ ચલો જમીન નથી, પણ આપણા માતા પિતાએ આપણને આ શરીર આપ્યું છે, એ તો સૌથી મોટામાં મોટી વાત છે ને. જો એને આપણને આ જન્મ ના આપ્યો હોત, આવી સરસ મજાનું બુદ્ધિ ના આપી હોત, શરીર ના આપ્યું હોત, તો આપણે કેવી રીતે જીવી શકીએ? માટે દરેકે પોતાના માતા પિતાની, હું તો કહું છું કે ભાગ્યશાળી તો એ છે કે પોતાના મા બાપ જીવતા હોય અને એને બેસાડીને એને કથા સંભળાવે કે દાદા સાંભળો, બાપુજી સાંભળો, બા સાંભળો, પિતાજી સાંભળો, તમારા માટે, ફક્ત તમારા આનંદ માટે. પણ કદાચ એવો મોકો ન રહ્યો હોય ને હવે ન હોય તો એને યાદ કરીને કે મારા માતા પિતાને. અને યાદ રાખજો કે આપણી વચ્ચે જે નથી એટલે એનો મતલબ એવો નથી કે નથી, એ ક્યાંય ને ક્યાંય છે. અને હંમેશા તમે જે માળા કરો, ભગવાનની પૂજા કરો ને, ખાલી આટલું કરવાની શરૂઆત કરજો કે રોજ 5 વાર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અમારા પિતૃઓના માટે, અમારા પૂર્વજોના માટે, અથવા તમને જે સૌથી વાલા હોય કે ભાઈ તમને ખબર છે કે આ વ્યક્તિ હમણાં ગયા છે, મારા દાદાની આત્માની શાંતિ માટે આ 5 નામ હું ભગવાનને સમર્પિત કરું છું. આવું રોજ કરવાનું ચાલુ કરો ને, એ તમારા ભલે 5 જ નામ છે, પણ મહિનામાં 5 કરતાં કેટલા થાય, વર્ષમાં કેટલા થાય? અને એ આત્મા એટલો બધો રાજી થાય, એટલો બધો રાજી થાય કે એના આશીર્વાદ મને ને તમને મળે છે. માટે પોતાના પૂર્વજો માટે, પિતૃઓ માટે કોઈ પણ ભજન કરીને ઊભા થાઓ તો હે ભગવાન, આમાંથી થોડું ફળ અમારા પિતૃઓને આપજે, અમારા પૂર્વજોને આપજે, એના આત્માને શાંતિ મળે. કારણ કે બધાના આત્મા સીધા કોઈ ધામમાં જતા નથી અને બધાના જન્મ પણ તરત થઈ જતા નથી. અને કદાચ થઈ જાય ભાઈ, ચલો કોઈના ઘરમાંથી કોઈ આત્મા ગયો, એના પુણ્ય એટલા બધા સારા નહોતા અને પશુ યોનિમાં જતા રહ્યા, તો આપણે એમ કહેવાય કે કોકને લાડવા ખવડાવીએ તો એને કઈ રીતે મળે? તો સંતો કહે છે કે તમે કોકને લાડવા ખવડાવો ને તો એને એનું પુણ્ય કોઈને કોઈ રીતે એ પશુ યોનિમાં પણ મળી જાય છે. એને કોઈ ઘાસ ખવડાવી દેશે. તમે જ્યારે એને યાદ કરીને કંઈ કરો તો એની પાસે બીજા સ્વરૂપમાં ત્યાં આગળ પહોંચી જાય છે. માટે હંમેશા જ્યારે પ્રાર્થના કરો, પૂજા કરવા માટે બેસો ત્યારે 2 મિનિટ એવી કાઢજો કે જે આપણી વચ્ચે નથી ને એવા પૂર્વજોને, દાદા દાદીને, એના દાદા દાદીને, આપણા કોઈ એવા સગાવાલા ખાસ એને યાદ કરીને ખાસ ભગવાનને પ્રાર્થના કરવી છે. માટે ભગવાન કહે છે કે જ્યાં ભાગવત છે ને ત્યાં હું બિરાજમાન હોઉં છું. અને ભગવાન કહે છે કે હું એકલો બિરાજમાન નથી થતો, જ્યાં ભાગવત છે ને ત્યાં બધા જ દેવી દેવતાઓને લઈને હું બિરાજમાન થાઉં છું. માટે અત્યારે આ જે ભાગવતના દર્શન આપણે બધા કરી રહ્યા છે એ ખાલી પોથી નથી, પણ ભગવાન બિરાજમાન થયા છે એવો ભાવ રાખવાનો છે. અને એ ભાગવત ભગવાનની પ્રેરણાથી મને પણ જે પ્રેરણા મળશે, મને પણ ભગવાન જે આજ્ઞા આપશે એ કથા આપણે અહીંયાથી ગાવાની છે. માટે અહીંયાથી જે પણ બોલાય છે, હું એવું સમજું કે મારા માટે બોલાય છે. તમે બધા એવું સમજો કે આ મારા માટે બોલાય છે. ભગવાનની કથા કોના માટે છે? તો ઘણા લોકો કે બધા માટે. બધા માટે તો છે, પણ જીવનમાં ફેર ત્યારે પડશે, જીવનમાં આનંદ ત્યારે આવશે કે આપણે કથા સાંભળતા સાંભળતા એવું માનશો કે આ કથા કોના માટે છે? મારા માટે છે. અહીંયાથી જે પણ શબ્દ બોલાય છે કોને કહેશે? તો કે મને કહેશે. તો ઘણીવાર આપણે એમ કહીએ કથામાં બેઠા બેઠા કે ભાઈ ક્રોધ ન કરવો જોઈએ, તો ઘણા લોકો આમ બાજુમાં જોઈને કહે કે જો આ તને કહેશે, જય હો, એ એના બાજુમાં કહે. પણ આપણે દરેકે આપણે વિચારવાનું છે કે આ મને કહેશે કે ભાઈ મારાથી તો ક્યાંય ક્રોધ નથી થતો ને, ભાઈ લોભ બહુ કરો છો,
તો બાજુવાળાની વાત નથી થતી, આપણી જ વાત થાય છે. આપણે એવું વિચારવાનું છે કે ભાઈ મારામાં લોભ તો નથી ને ક્યાંક, કારણ કે એક દુર્ગુણ હશે ને તો પણ મને ને તમને ભગવાન પાસે ભેટો નહીં થવા દે. માટે એવો કોઈ પણ દુર્ગુણ જે આપણને ભગવાનથી દૂર રાખે એને આપણે દૂર કરવા માટે અહીંયા બિરાજમાન થયા છીએ. આ 7 દિવસમાં ભગવાનના પ્રેમમાં મારે ને તમારે બંધાઈ જવાનું છે. અને જેમ ગોપીઓની પાછળ પાછળ ભગવાન કૃષ્ણ ફરે છે, રાધાજીને પાછળ પાછળ ભગવાન કૃષ્ણ ફરે છે, એમ આપણે બધાની પાછળ પાછળ પણ કનૈયો ફરે ને એવો પ્રેમ મારા ને તમારા હૃદયમાં જાગૃત કરવાનો છે. તો એ માટે હું ને તમે અહીંયા બિરાજમાન થયા છે. આ ભાગવત કથાની અંદર 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. અને એક શ્લોકની અંદર રાધા કૃષ્ણ છુપાયેલા છે, ભગવાન કૃષ્ણ છુપાયા છે. એનું સુંદર મજાનું આપણે ભજન કરશું, આનંદ કરશું, સત્સંગ કરશું અને એ કથાનું ગાન અને રસપાન કરવાનું છે. ભાગવત કથાના પ્રારંભમાં પદ્મ પુરાણમાંથી મહાત્મયની 2 કથા લેવામાં આવી છે. અને એ મહાત્મયની કથા મને ને તમને આ ભાગવત કથાનો મહિમા સમજાવે એવી સુંદર મજાની કથા છે. ભાગવત કથાનો પ્રારંભ થાય છે, મહાત્મયનો પ્રારંભ થાય છે ત્યારે સૌથી પહેલાં એક સુંદર મજાનો શ્લોક લખ્યો છે. એ શ્લોક દ્વારા ભગવાનની સુંદર મજાનો વંદના કરવામાં આવી છે. આપણે બધા સાથે મળી ભગવાનની વંદના કરી અને આ મહાત્મયની કથા સાંભળીને પછી આજની કથાને વિરામ આપીશું. તો બધા પ્રેમથી અને ભાવથી મારી સાથે હું બોલું પછી બધા બોલજો. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત કથાના પ્રારંભમાં પહેલો શ્લોક છે જેમાં ભગવાન કેવા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ભગવાન કેવા છે તો કહે છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે. ભગવાન સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. જેની સાથે મારે ને તમારે જોડાવાનું છે એ ભગવાન કેવા છે તો કહે છે આનંદ સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ આનંદ છે. એટલે જેમ જેમ એની નજીક જઈએ ને એમ જીવનમાં આનંદ વધે. અને તમને ભજન કરતાં આનંદ વધતો હોય તો તમે સમજો કે તમે ભગવાનનું ભજન સાચું કરો છો. જો ભજન કરતાં કરતાં ક્રોધ વધતો હોય, સ્વભાવ બગડતો હોય તો સમજવાનું કે આપણે ભજન સાચું નથી કરતા, ક્યાંક ખોટા રસ્તે જઈએ છીએ. જો સાચા રસ્તે હોય તો આનંદ સ્વરૂપ ભગવાન છે, તો એની જેમ જેમ નજીક જઈએ એમ આનંદ થવો જોઈએ. પછી કે ભગવાનનું સ્વરૂપ તો સુંદર મજાનું છે. ભગવાન કામ શું કરે છે તો કહે છે કે વિશ્વોત્પત્યાદિ હેતવે, આ સમગ્ર વિશ્વને ઉત્પન્ન કરવાનું કામ, પાલન કરવાનું કામ અને છેલ્લે લય કરવાનું કામ એ ભગવાન કરે છે. એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનને હું પ્રણામ કરું છું. પણ એકલા ભગવાન કૃષ્ણને પ્રણામ નથી કર્યા. છેલ્લે શું કીધું? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એટલે રાધાજીના સાથે ભગવાન કૃષ્ણને વંદન કરવામાં આવ્યા છે. કારણ કે સંતો કહે છે કે એકલા ભગવાન કૃષ્ણને જાપ કરવાથી કે એકલા ભગવાન કૃષ્ણનું નામ લેવાથી કૃષ્ણ ભગવાન રાજી નથી થતા. પણ ભગવાન કૃષ્ણનો પણ નિયમ છે કે કૃષ્ણ ભગવાનને રાજી કરવા હોય તો પહેલાં શું બોલવું પડે? રાધે રાધે બોલવું પડે. રાધાનું નામ સાંભળીને ભગવાન કૃષ્ણ આવે છે. જેમ રામનું નામ લો તો હનુમાનજી મહારાજ રાજી થાય, નારાયણનું નામ લો તો નારદજી રાજી થાય, એમાં રાધાજીનું નામ લો તો ભગવાન કૃષ્ણ રાજી થાય. માટે 2 મિનિટ માટે જરા પ્રેમ થઈને ભાવથી રાધે રાધે જય રાધે 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 જય રાધે 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 જય રાધે 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 જય રાધે રાધે. ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 જય રાધે 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 રાધે.
બધા બોલો છો ને? બધાનો અવાજ નથી આવતો. આપણે જેમ શરૂઆતમાં માઇક ટેસ્ટિંગ થાય ને એમ તમારા બધાના અવાજનું પણ ટેસ્ટિંગ કરવાનું છે, તો ખબર પડે કે કોણ કોણ બોલે છે, કોણ નથી બોલતું. તો જરા બધા હું બોલું પછી બધા બોલજો. રાધે રાધે જય રાધે રાધે, રાધે રાધે જય રાધે રાધે. રાધે 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 જય રાધે રાધે, રાધે રાધે જય રાધે રાધે, રાધે રાધે જય રાધે રાધે. હા ગોવિંદ રાધે ગોપાલ રાધે. એકલા ભાઈઓનો અવાજ આવે છે, ભાઈઓનો. બહેનોને પણ બોલવાનું છે. એકલા ભાઈઓ બોલે ન ચાલે હો, બધાય બોલવાનું છે. ગોવિંદ રાધે ગોપાલ રાધે. એકલા ભાઈઓનો અવાજ આવે છે, બોલો. આ બહેનો કહે છે અમારો અવાજ આવે છે ને ભાઈઓ કહે છે અમારો અવાજ આવે છે. તો આપણે એક કામ કરીએ, કોઈ બહેનો બોલશો નહીં, બરોબર? બેન કોઈ બોલશો નહીં. અહીંયા જેટલા બેઠા છે એકલા ભાઈઓનો અવાજ આવો જોઈએ. ગોવિંદ રાધે ગોપાલ રાધે. વાહ 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 વાહ, જો ભાઈ વાહ. શું વાત છે. આ તો વાયડાના ભડાકા બાપુ. એન્ટ્રી પાડી દીધી. હજી એકવાર જરા જોરથી પ્રેમથી. ગોવિંદ રાધે ગોપાલ રાધે. રાધે રાધે જય રાધે રાધે. હવે જો, હવે બહેનોએ બોલવાનું છે. ભાઈઓ તમે રહેવા દેજો. તમે એટલું બધું સરસ બોલ્યા કે મને એટલો બધો આનંદ થઈ ગયો. મારી પાસે જમીન નથી, નહીં તો એક એક વીઘો આપી દઉં તમને બધા. એક એક વીઘો, એક એક જણને. પણ જમીન નથી એટલે કોઈ માથે લેતા નહીં, પાછા આવતા નહીં. પણ હવે તમે રહેવા દેજો. બહેનો જેટલા બેઠા છે હવે બહેનો બોલજો ખાલી. ગોવિંદ રાધે ગોપાલ રાધે. તમે કોઈ જમીનની લાલચમાં જ નથી બોલે ને, ભક્તિની લાલચ પાછા. ગોવિંદ રાધે ગોપાલ રાધે. રાધે રાધે જય રાધે રાધે, રાધે રાધે જય રાધે રાધે જય રાધે રાધે, જય રાધે રાધે જય રાધે રાધે, જય રાધે રાધે જય રાધે રાધે, જય રાધે રાધે જય રાધે રાધે.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત કથાના પ્રારંભમાં મને ને તમને સંતો નૈમિષારણ્યની પાવન ભૂમિ ઉપર લઈ જાય છે. કહેવાય છે કે એ પાવન ભૂમિમાં એક સરસ મજાનો યજ્ઞ ચાલે છે. 1000 વર્ષનો યજ્ઞ ચાલે છે. યજ્ઞ કેવો ચાલે છે તો કે ભક્તિ સભર ચાલે છે, જ્ઞાન સભર ચાલે છે. એમાં સવારના પહોરમાં યજ્ઞની આહુતિઓ અપાય છે અને સાંજના સમયે સુંદર મજાના સત્સંગની આહુતિ અપાય છે. જગતના કલ્યાણ માટે, જગતના હિત માટે દરેક સંતો ઋષિમુનિઓના પોતાના હિત માટે બધા બેઠા બેઠા જ્ઞાનના ચર્ચા કરે છે, જ્ઞાનના વિષયની ઊંડાણમાં જાય છે. 88,000 ઋષિમુનિઓ ભેગા થયા હતા. સુંદર મજાનું સત્ર ચાલતું હતું. એમાં અચાનક સૂત મહાપુરાણી ત્યાં આગળ પધારે છે. તો સૂતજી પધાર્યા એટલે બધા બહુ પ્રસન્ન થઈ ગયા. બધાએ સ્વાગત કર્યું કે પધારો મહારાજ, પધારો. અને સૂત પુરાણી મહારાજને સુંદર મજાના આસન ઉપર બિરાજમાન કર્યા છે. સૂત મહાપુરાણી આસન ઉપર બિરાજમાન થયા. સામે 88,000 ઋષિમુનિઓ બેઠા છે. બધા કેવા છે તો કહે છે કે બધા સત્સંગના પ્યાસી છે. હવે 88,000 બેઠા હશે તો કેટલી ભીડ થઈ હશે. એ વખતે આવા માઇકો નહોતા, પણ મહારાજ બોલતા હતા તો પહેલાને જેવું સંભળાતું હતું એવું છેલ્લાને સંભળાતું હતું. એનું કારણ શું કે બધાને સાંભળવાનો એક આનંદ હતો. દરેકની ઈચ્છા હતી કે અમારે એક એક શબ્દ સાંભળવો છે. માટે સૂતજી જ્યારે પધાર્યા ત્યારે સોનક એ બધામાંથી એક મુખ્ય શ્રોતા સોનકજી મહારાજ ઊભા થાય છે અને સૂતજી મહારાજને 5 પ્રશ્ન કરે છે. જે પ્રશ્ન મારે ને તમારે પણ કામના છે. કહે છે કે મહારાજ, અત્યારે તો બધું બરોબર છે, પણ હવે ધીરે ધીરે આગળ કળિયુગ આવે છે. આ સંતોને પોતાની ચિંતા નહોતી, પણ આપણા બધાને ચિંતા હતી. અત્યારે કળિયુગને 5000 વર્ષની ઉપર થયા છે. આ 5000 વર્ષ પહેલાંની કથા છે, જ્યારે આ સંતો ભેગા થઈને આપણા માટે પ્રશ્ન કર્યો હતો. કળિયુગને 5000 વર્ષ અને થોડા વર્ષો બીજા. હમણાં હજી પહેલું ચરણ ચાલે છે કળિયુગને. કહેવાય કે 5 પ્રશ્ન પૂછે છે. એમાં પહેલો પ્રશ્ન પૂછે છે કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કેવી રીતે જીવનમાં વધે. કહે છે કે કળિયુગમાં ધીરે ધીરે બધાની બુદ્ધિ આસુરી થશે. ઘણાને એમ લાગે કે આમ ખોટા વિચારો, માણસનું કેમ આમ સારી જગ્યા જવા માટે તકલીફ પડશે, પણ ખોટી જગ્યા ઉપર જવા માટે બિલકુલ વાર નહીં લાગે. તરત જ એમાં એમ કહેવાય કે સાથ મળી જશે. તમારે મંદિરે જવું હોય, કથામાં જવું હોય તો થોડો એના માટે વિચાર કરવો પડે, એના માટે યોજના બનાવવી પડે. પણ કોઈને વ્યસન કરવું હોય કે સિનેમામાં જવું હોય તો એક ફોન કરો તો 5 જણા તૈયાર થાય કે ત્યાં તો અમે આવશું. ને કથામાં ફોન કરો તો ઘણાને કથામાં બેઠા બેઠા આમ કીડીઓ ચડતી હોય ને એવું થાય. અને સિનેમામાં 3 કલાક ક્યાં જતા રહે ખબર ન પડે. તો કહે છે કે કારણ કે મન મારું ને તમારું આસુરી વૃત્તિવાળું કળિયુગમાં થશે. તો કહે છે કે એ આસુરી વૃત્તિથી દૂર માણસ કેવી રીતે રહી શકે, એ રસ્તો તમે અમને બતાવો. કળિયુગમાં ચારે બાજુ મોહ માયા માણસને ઘેરી વળશે. તો એ મોહ માયામાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે એ તમે અમને બતાવો. કહેવાય કે આ કળિયુગની અંદર માણસ પોતાનું કલ્યાણ કેવી રીતે કરી શકશે. કળિયુગમાં સૌથી પાવનમાં પાવન રસ્તો કયો છે, પાવનમાં પાવન નામ કયું છે, એવું શું કરવાથી જલ્દીમાં જલ્દી માણસનું કલ્યાણ થાય એ રસ્તો તમે અમને બતાવો. અને એના કરતાં પણ વધારે સારો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન કૃષ્ણ તરફ મારીને તમારી પ્રીતિ કેવી રીતે વધે, ભગવાન મારાથી અને તમારાથી જલ્દીમાં જલ્દી રાજી કેવી રીતે થાય એવો રસ્તો હે સૂતજી મહારાજ તમે અમને બતાવો. સૂતજી આ પ્રશ્ન સાંભળીને એમ કહેવાય કે અતિશય પ્રસન્ન થાય છે. અને સૂતજી મહારાજ હસે છે અને હસીને એમ કહેવાય કે પ્રસન્ન થાય છે અને હસીને જવાબ આપે છે. એટલે આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે ભગવાનની કથા જે કહેતા હોય ને એ હસતા હોવા જોઈએ, અને જે સાંભળતા હોય એ પણ હસતા હોવા જોઈએ. કારણ કે ઘણા કથા સાંભળવા બેઠા હોય બગાસા ખાતા હોય. હવે મહારાજ ક્યાં સુધી હસતા રહે? પછી એ સામે એમ લાગે કે આ બગાસા ખાય છે, પછી માણસને બગાસા, મહારાજને પણ બગાસા આવે. પણ સંતો કહે છે કે આપણે એવા પ્રેમથી હસતા હસતા એમ કહેવાય કે કથા સાંભળવાની છે. અને જેનું મન કથામાં લાગ્યું હશે ને, અથવા તમારી 5% પણ ભક્તિ ભગવાનમાં હશે, તો ભગવાનની કૃપાથી હું કહું છું કે તમને કથામાં જરાય કંટાળો નહીં આવવા દઉં હું. આજે તો પહેલો દિવસ છે. આજે તો આપણે થાકીને આવ્યા છે, ટ્રેનમાંથી ઉતર્યા છે, ઊંઘ બરોબર આવી હોય કે ન આવી હોય. દિલ્હીમાં ઘણાએ જગાડી દીધા હશે કે ઉઠો ઉઠો, જાગો જાગો. દિલ્હી આવ્યું તો ઘણા કદાચ વહેલા ઉઠી ગયા હોય, બરોબર ફાયું હોય કે ન ફાયું હોય. અત્યારે ભલે બરોબર
થોડો એમ હોય તો વાંધો નહીં, પણ કાલ સવારથી 9 વાગ્યાથી આપણે બધા બિલકુલ એમ કહેવાય કે ફ્રેશ થઈ સરસ મજાના ચા નાસ્તો કરીને આપણે બધા બિરાજમાન થઈ સરસ મજાની કથા સાંભળવાની છે. તો સુતજી મહારાજ પ્રસન્ન થાય છે અને કહે છે કે તમે બહુ સરસ મજાનો પ્રશ્ન મને પૂછ્યો છે. આ તમામ પ્રશ્નનો જવાબ એક જ છે અને એ છે ભાગવત. ભાગવત કથા જેના જીવનમાં હશે, ભાગવત કથા જેના જીવનમાં હશે, જે સત્સંગ જેના જીવનમાં હશે, એના જીવનમાં દુર્ભાગ્ય કોઈ દિવસ નહીં આવે, એનું હંમેશા સદભાગ્ય ચમકશે. એના જીવનમાં મોહમાયા એને પરેશાન નહીં કરે. ભગવાનને પ્રસન્ન કરવાનો સીધો સાદો રસ્તો જો કોઈ હોય તો ભગવાનનું નામ છે. આસુરી તત્વોને દૂર રાખવા હોય તો જેની અંદર દેવતાની શક્તિ છે એવા વ્યક્તિનો સંગ કરવો, સાચા સંતોનો સંગ કરવો એ સુંદર મજાનો રસ્તો છે. માટે એ ભાગવત કથા છે કે જે મને ને તમને આ કળિયુગના પ્રહારોથી મુક્ત રાખશે. તો આવો હું તમને એ સુંદર મજાની ભાગવત કથા સંભળાવું છું. ત્યારે સોનકાદી ઋષિમુનિઓ અતિશય પ્રસન્ન થઈ જાય છે. કહે છે કે મહારાજ ભાગવત કથા એટલે કે હા, તો કે આ ભાગવત કથા પહેલાં કોઈએ સાંભળી હતી, ક્યાંય થઈ હતી, કોનો ઉદ્ધાર કર્યો હતો એ જરા કથા તમે અમને કહો. ત્યારે સુતજી મહારાજ કહે છે કે આ કથા માણસના મૃત્યુના ભયનો નાશ કરનારી છે. અરે એક વખત પરીક્ષિત રાજાને ઋષિનો શ્રાપ લાગ્યો અને 7 દિવસની અંદર એમ કહેવાય કે એનું મૃત્યુ થવાનું હતું. અને એ વખતે સુખદેવજી મહારાજ પધાર્યા. 7 દિવસમાં ભયથી તો મુક્ત કરી દીધો, પણ 7મા દિવસે ખુદ ભગવાન એને લેવા માટે આવે છે અને મુક્તિ, પરમ ભગવાનનું ધામ આ ભાગવત કથાથી એને મળે છે. એ કથા જ્યારે થતી હતી ત્યારે સુતજી મહારાજ કહે છે કે હું પોતે કથામાં બેઠો હતો. આ કથાનું એટલું બધું મહત્વ છે. આ કથા જ્યારે થતી હતી, સુખદેવજી મહારાજ કથા સંભળાવતા હતા ને, એ વખતે આકાશમાંથી દેવતાઓ અમૃત લઈને આવે છે. અને સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ ઉભા રહો, તમે કોને કથા સંભળાવો છો? તો કે પરીક્ષિતને. તો કે શું કામ સંભળાવો છો? એટલે કે 7 દિવસમાં એનું મૃત્યુ છે, માટે એના ભયને દૂર કરવા માટે. એને બીક છે કે 7મા દિવસે મરવાનું છે, મારો ઉદ્ધાર કેવી રીતે થાય? તો દેવતાઓ કહે છે કે અમે અમૃત લઈને આવ્યા છીએ, આ અમૃત તમે પરીક્ષિતને આપી દો અને આ કથાનું અમૃત જે તમે એને પીવડાવવાના છો એ કથાનું અમૃત અમને પીવડાવો. અમે અમૃત લાવ્યા છે એને આપી દો. અને પરીક્ષિત રાજાની સામે સુખદેવજી મહારાજ જોઈને કહે છે કે બેટા શું કરવું છે? આ કથાનું અમૃત પીવું છે કે આ સ્વર્ગનું અમૃત પીવું છે? કારણ કે સ્વર્ગનું અમૃત પીવો તો મૃત્યુ નહીં થાય. બોલ તારે શું કરવું છે? એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે મને અમૃતમાં ફેર શું છે એ તો કહો, કે સ્વર્ગનું અમૃત શું કરે અને કથાનું અમૃત શું કરે, મને તમે સમજાવો તો ખરા. તો સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત સાંભળ, આ સ્વર્ગનું અમૃત જે પીવે ને એનું જીવન દીર્ઘ બને, એ બહુ લાંબુ જીવે, પણ એક દિવસ તો મૃત્યુ આવે, પણ બહુ હજારો વર્ષો સુધી તું જીવીશ સ્વર્ગનું અમૃત પીવીશ તો. અને કે કથાનું અમૃત પીશ ને તો તારું જીવન દિવ્ય બનશે, બધા કરતાં તું કંઈક ઊંચો બની જશે. કથા સાંભળે બધા જેવો ન હોય. 1000 માણસો બેઠા હોય એમાંથી એમ કહેવાય કે જે કથા સાંભળતા હોય એ બધાથી અલગ જ તરી આવે. 1000 કુટુંબમાં તમે આનંદ આંટો મારી આવો, 1000 ઘરમાં આંટો મારી આવો, એમાંથી સારામાં સારા 100 પરિવાર તમે સુખી શોધી લાવો ને, તો એ 100માંથી 100 જો સુખી હોય તો સમજો કે એના ઘરમાં કોઈ કથા સાંભળતું હોય તો જ એ કુટુંબમાં સુખ હોય, નહીં તો સુખ હોય નહીં. માટે કથાનો મહિમા છે કે કથા જ્યાં હશે એનું જીવન દિવ્ય હશે. જેના જીવનમાં કથા હોય ને એનું જીવન દિવ્ય હશે. તો તું આ કથા સાંભળીશ તો તારું જીવન દિવ્ય બનશે. તો તારે જીવનને દિવ્ય બનાવવું છે કે દીર્ઘ બનાવવું છે? હવે તું નક્કી કર. તારે જીવનને સારું બનાવવું છે કે લાંબુ બનાવવું છે? લાંબુ જીવવું હોય તો સ્વર્ગનું અમૃત પીવી જા, અને જીવનને દિવ્ય શુભ પવિત્ર બનાવવું હોય તો કથા અમૃત છે. બોલ તારે શું કરવું છે? એ પરીક્ષિત કહે કે મારે લાંબુ નથી જીવવું, અને બહુ લાંબુ જીવવામાં બહુ મજા નથી હો ને. સાંભળો છો ને બધા? કારણ કે અમુક 99 વર્ષ થાય, 100 વર્ષ થાય, પછી ઘરના પ્રાર્થના કરે ભગવાનને છાના માની કે ભગવાન હવે દયા કરો બાપા, એને વાંધો નથી, તમને વાંધો નથી, અમને વાંધો છે. સાંભળો છો ને બધા? એટલે બહુ લાંબુ નહીં, પણ જેટલું જીવીએ એવું જીવીએ કે બધા રાજી થાય, અને જ્યારે જઈએ ત્યારે આપણી ખોટ વર્તાય. કારણ કે લાંબુ જીવવામાં મજા નથી, સારું જીવવામાં મજા. જીવન કેવું હોવું જોઈએ? જેમ ક્રિકેટ રમવા માટે બેસ્ટમેન ગયો હોય તો કેટલી ઓવર રમીને આવ્યો એનું મહત્વ નથી, ત્યાં રન કેટલા કર્યા એનું મહત્વ છે.
એમ જીવનમાં હું ને તમે આવ્યા છે, કેટલું જીવ્યા એનું મહત્વ નથી, પણ કેવું જીવ્યા એનું મહત્વ છે. તમે શું કર્યું આવીને? બંગલા જ બાંધ્યા, બાળકોને જન્મ જ આપ્યો, ખાઈ પીને મજા કરી, એ નહીં. તમે સારું શું કર્યું? તમે તમારા ખુદ માટે શું કર્યું? તમે બીજા કોકના માટે શું કર્યું? આજે મને આપણી વચ્ચે કેવા બેન અહીંયા બિરાજમાન છે કે મને આનંદ થાય કે એ વ્યક્તિ એમ કહેવાય કે એને વૃક્ષોથી એટલો બધો પ્રેમ છે કે એમ કહેવાય કે વૃક્ષોનું જતન કરવા માટે, વૃક્ષો વાવવા માટે એમ કહેવાય કે ટાઢ ના જોઈએ, તડકો ના જોઈએ, વરસાદ ના જોઈએ, કોઈ સામેથી ફોન કરે કે મારે છોડની જરૂર છે કે વૃક્ષની વાવવું છે. જગ્યા તમારી પાસે હોય તો તમારા ઘેર આવીને વૃક્ષો વાવી જાય. કારણ કે આપણે તો કદાચ નહીં રહીએ, પણ એ વૃક્ષો કાયમ રહેવાના છે ને વૃક્ષના લીધે ઘણાના જીવન કાયમ રહેવાના છે. કારણ કે જે ઓક્સિજન હોય ને તમે લઈએ છીએ ને, એ ઓક્સિજન ક્યાંય ફેક્ટરીમાં નથી બનતું, એ ઓક્સિજન વૃક્ષો મને તમને આપે છે. અને બીજું, આપણે જે ઝેર કાઢીએ છીએ, આપણા શરીરમાંથી ઝેર નીકળે છે, કાર્બન ડાયોક્સાઇડ, એ કોણ લે છે અને કોણ ગ્રહણ કરે છે? એ ગ્રહણ વૃક્ષો કરે છે. માટે આપણી વચ્ચે બેઠા છે, એમના માટે જરા એકવાર તાળી પાડો. અમારા ભગવતી બાની સાથે અમારા બેન આવ્યા છે. બા શું નામ છે જરા હું ભૂલી ગયો? અવનીબેન. અવનીબેન માટે એકવાર જોરદાર ફરીથી તાળી પાડો. વૃક્ષો માટે મને પણ ફોન કરીને કહે કે તમારે મહારાજ જ્યારે ઈચ્છા હોય ત્યારે મને કહેજો, અમે ગાડી ભરીને આવીશું, માણસો લઈને આવીશું, તમે ખાલી જગ્યા બતાવો. તો એવું સારું કામ કરવાનું છે. આપણે પણ એવા કંઈક એવા સારા કામ કરીને જવાનું છે જેમાં મને ને તમને લોકો યાદ કરે. લાંબુ જીવવામાં મજા નથી, પણ સારું જીવવામાં. તો પરીક્ષિત કહે છે કે મારે લાંબુ નથી જીવવું, મારે સારું જીવવું છે. તો સ્વર્ગમાંથી લાવેલા અમૃતના દેવતાઓને કાઢી મૂકે છે કે જતા રહો, મારે અમૃત નથી પીવું, મારે તો કથા સાંભળવી છે. તો એ જે કથા છે એ કથા હું તમને કહું છું. સુજી મહારાજ કહે છે કે એ કથા તમે સાંભળો. ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા કરી ત્યારે હું પણ ખૂણામાં બેઠો હતો. આ કથા મેં મારા કાનેથી સાંભળેલી છે. એ કથા હું તમને કહું છું, સાંભળજો. એનું મહત્વ શું છે, એનો મહિમા શું છે? 7 દિવસમાં સાંભળવાનો મહિમા. ત્યારે સુજી કહે છે કે 7 જ દિવસમાં સાંભળવાનો મહિમા કેમ છે? તો કહે કે એનો મહિમા એટલા માટે છે કારણ કે સુખદેવજી મહારાજને પરીક્ષિતને કથા 7 જ દિવસમાં સંભળાવવાની હતી. આની શરૂઆત ક્યાંથી થઈ? તો કહે છે કે એની શરૂઆત નારદજી મહારાજને પણ આ કથા સનત કુમારોએ સંભળાવી હતી. અને ભક્તિ દેવી જે જ્ઞાન વૈરાગ્યની સાથે હતા, જ્ઞાન વૈરાગ્ય જે વૃત્ત બની ગયા હતા, એને ચેતનવંતા બનાવવા માટે આ સુંદર મજાની કથા સનત કુમારોએ પણ કરી હતી. તો કે કઈ જગ્યાએ કરી હતી? નારદજી આયોજન કર્યું હતું. તો કે હા, આ ભાગવત કથાનું આયોજન એક નારદજી મહારાજે પણ કર્યું હતું. ક્યાં કર્યું હતું ખબર છે? આ હરિદ્વારમાં ગંગા કિનારે જ કર્યું હતું. તો કહે છે કે પ્રસંગ અમારે સાંભળવો છે. આ એક કથા સાંભળીને આપણે આજની કથાને વિરામ આપીશું. કહે છે કે નારદજી મહારાજ એક વખતે ફરતા બદ્રિકાશ્રમમાં જાય છે. અને બદ્રિકાશ્રમની અંદર સનત કુમારો, 4 સનત કુમારો ફરતા હોય છે, જેની ઉંમર હંમેશા 5 વર્ષની રહેશે. બાળ સ્વરૂપમાં ફરતા હોય છે. નારદજીને આવતા જોવે છે સનત કુમારો. એક બંને ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંથી 2 અવતાર છે. સનત કુમારો પણ અવતાર છે, નારદજી પણ અવતાર છે. નારદજીને જોયા સનત કુમારો, સનત કુમારે જોયા નારદજીને, એકબીજાનું સ્વાગત કરે છે, એકબીજાને મળે છે. તો સનત કુમારો રાજી થઈ જાય છે કે સંતના દર્શન થયા, નારદજીના દર્શન થયા. પણ નારદજીનું મુખ છે ને થોડું ઉદાસ હતું. એટલે સનત કુમારજીએ પૂછ્યું કે નારદજી, તમે તો સંત છો, અને સંત કોને કહેવાય? કે જેના દર્શન કરવાથી માણસના દુઃખ ભાગી જાય, એને સંત કહેવાય. તો બીજા દુઃખી હોય તો સંત પાસે આવે, પણ તમે સંત શું કામ ઉદાસ છો? તમે શું કામ દુઃખી છો? શું તમારો ખજાનો કોઈએ લૂંટી લીધો? શું તમારી સંપત્તિ કોઈએ ચોરી લીધી? નારદજી કહે કે ના ના. નારદજી કહે છે કે અમારા સંતોની તો એક જ સંપત્તિ છે. સંતોની પાસે સંપત્તિ કઈ હોય છે? આપણા બધાની પાસે તો જાત જાતની સંપત્તિ હોય, પણ સંતો પાસે સંપત્તિ એક જ હોય છે. કઈ હોય છે? હમારો ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા
રાધા હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. નારદજી કહે છે હું એટલા માટે ઉદાસ નથી કે મારું કોઈ ધન કોઈએ લઈ લીધું, પણ હું તો એટલા માટે ઉદાસ છું કારણ કે હું પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે નીકળ્યો હતો. સાંભળજો, નારદજી પોતે વાત કરે છે કે થોડા સમય પહેલા હું પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે નીકળ્યો હતો. મને એમ થયું કે આખી દુનિયામાં સૌથી ભાગ્યશાળી કોને કહેવાય ખબર છે? તો કે આ દુનિયામાં સૌથી વધારે ભાગ્યશાળી માણસને કહેવાય છે. કારણ કે આ જે મનુષ્ય છે ને, આપણે બધા, આપણી પાસે એવો સરસ મજાનો મોકો છે, આપણી પાસે એવી સરસ મજાની નિશાની છે. આ મનુષ્ય શરીર એક નિશાની છે. જો આપણે ધારીએ ને તો મનુષ્યમાંથી દેવ બની શકીએ, અને જો ધ્યાન ન રાખીએ તો દેવમાંથી દાનવ પણ બની શકીએ. આપણી પાસે નિશાની છે. જો સારું જીવ્યા તો ઉપર ગયા તો દેવ બનીશું, અને જો ધ્યાન ન રાખ્યું તો નીચે દાનવ યોની છે, પશુ યોની છે. માટે માણસો ભાગ્યશાળી છે. ભગવાનનું નામ લઈ શકાય. અહીંયાથી તમે સ્વર્ગમાં જાઓ તો ત્યાં ભગવાનનું નામ ના લેવાય. ત્યાં તો બધું સુખ હોય, શાંતિ હોય, બધું ચારે બાજુ સારું સારું ખાવાનું. તો ત્યાં આગળ ભગવાનનું નામ ન હોય. ભગવાનનું નામ અહીંયા સ્વર્ગ પૃથ્વી લોક ઉપર જ છે. આપણે માણસો જ લઈ શકીએ. તો નારદજીને થયું કે લાવ જરા જોવા માટે જાઉં કે બધા મનુષ્ય શું કરે છે, મોજ કરે છે, આનંદ કરે છે. તો જ્યારે નારદજી જોવા આવ્યા ત્યારે શું જોયું કે ઘર ઘરમાં ઝઘડા. મંદિરોની અંદર દર્શન કરવા ગયા તો પૂજારી અને ભક્તો વચ્ચે ઝઘડા, અને જ્યાં મોટા મોટા ટ્રસ્ટ હોય ત્યાં તો મોટા મોટા ઝઘડા. નારદજી કહે છે કે ઘરમાં પ્રવેશ કર્યો તો બાપ દીકરાના ઝઘડા જોયા, સાસુ વહુના ઝઘડા જોયા, ભાઈ ભાઈના ઝઘડા જોયા. મોટા મોટા હોસ્પિટલોમાં એમ કહેવાય કે બેસવાની જગ્યા નથી, એટલા તો લોકો બીમાર છે. વ્યસનના કારણે એટલા બધા લોકો મરી રહ્યા છે, છતાં ઘણા લોકો વ્યસનો કરી જ રહ્યા છે. કહેવાય કે આ પાન મસાલા ખાવાથી એટલા બધા જાતના કેન્સરના રોગ થાય છે. હોસ્પિટલોમાં જગ્યા નથી, બેડ નથી મળતી, એટલા યુવાનો એમ કહેવાય કે એમાં જઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. છતાં એટલા ને એટલા યુવાનો પાછા ખાઈ જ રહ્યા છે. માટે એટલા વ્યસનો થઈ રહ્યા છે. કોઈને પોતાના શરીરની પડી નથી, કિંમતી શરીર મળ્યું છે. આ બધું જોઈને મને બહુ દુઃખ થયું, અને ત્યારે મેં ભગવાનને શું કીધું, દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. सूरज न बदला, चांद न बदला, न बदला रे आसमान, कितना बदल गया शान, कितना बदल गया इंसान. લખપતિ પણ ખોટું બોલે, ભાવ કરીને ઓછું તોલે. લખપતિ પણ ખોટું બોલે, ભાવ કરીને ઓછું તોલે. ઓછું તોલે. પાલી ફૂલી રહ્યો છે જગમાં ખોટાનો વેપાર, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. घर घर માં છે ઝઘડા આજે, સંતાનો માં બાપથી બાજે. સંતાનો પણ બાપથી બાજે, સંતાનો માં બાપથી બાજે. સંતાનો માં બાપથી બાજે. અરે મોટા માથે, અરે મર્યાદાનું માથું કાપતી કુસંગની તલવાર, કિતના બદલ ગયા ઇન્સાન, कितना बदल गया इंसान. હા સૂરજ ન બદલા, ચાંદ ન બદલા, ના બદલા રે આસમાન, કિતના બદલ ગયા ઇન્સાન. कितना बदल गया इंसान. માટે સંતો કહે છે કે ચારે બાજુ આવું વાતાવરણ છે. નારદજી મહારાજ કહે છે કે હું પણ ભટક્યો, અને મને એમ થયું કે ઓહો આ બધું શું ચાલે છે. નારદજીને થયું કે મારું મન અશાંત થઈ ગયું. છેવટે હું વૃંદાવનમાં ગયો, અને જ્યારે વૃંદાવનમાં ગયો ત્યારે એટલો બધો આનંદ થયો, મારું મન થોડું પ્રસન્ન થઈ ગયું. કારણ કે વૃંદાવનમાં ચારે બાજુ શું સંભળાય છે? રાધે 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 એ અવાજ સંભળાય છે. અવાજો સાંભળીને, ભગવાનનું નામ સાંભળીને મને આનંદ થવા લાગ્યો. ચારે બાજુ એમ કહેવાય કે મને સારું લાગવા લાગ્યું. બીજે ક્યાંય સારું ના લાગ્યું, વૃંદાવનમાં સારું લાગ્યું.
પણ એમાં એમ કહેવાય કે હું જતો હતો, એમાં રસ્તામાં એક સ્ત્રી બેઠી હતી, એની આજુબાજુમાં બીજી 8 સખીઓ એને પવન નાખતી હતી. સુંદર સ્ત્રી બેઠી હતી, એની આજુબાજુમાં 8 સખીઓ પવન નાખતી હતી. એના ખોળામાં 2 બાળકો સૂતેલા હતા. આશ્ચર્ય એ હતું કે જે બાળકો સૂતેલા હતા એ વૃદ્ધ હતા અને જેના ખોળામાં સૂતેલા હતા એ સ્ત્રી યુવાન હતી. મારી નજર ત્યાં પડી ગઈ, પણ પછી મને થયું કે મારે કોઈની સામે જોવાનો શું મતલબ છે, એટલે હું મારા કામ માટે હું આગળ વધવા લાગ્યો. ત્યારે જે બેઠેલી સ્ત્રી હતી મને ઓળખી ગઈ અને મને જોઈને બૂમ પાડી કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ, હે નારદજી મહારાજ ઉભા રહો, હે મહારાજ ઉભા રહો, ઉભા રહો કરીને મને બૂમ પાડી. તો મેં જોયું પાછું, કોણ છો તમે? એની પાસે ગયો એટલે કીધું મહારાજ ઉભા રહો, મારા મનમાં ઘણી બધી ચિંતા છે, આ ચિંતાને તમે દૂર કરતા જાઓ, મારી વાત સાંભળતા જાઓ, ઉભા રહો. હું ઉભો રહ્યો, બોલો તમે કોણ છો? ત્યારે સાંભળજો, એ સ્ત્રીએ મને કીધું કે હું છું ભક્તિ દેવી. મારું નામ શું છે? ભક્તિ દેવી. અને આ બંને જે દીકરા જે અહીંયા સૂતેલા છે આ જ્ઞાન અને વૈરાગ્ય છે. કહેવાય કે અત્યારે કળિયુગની અંદર જ્ઞાન અને વૈરાગ્યને એમ કહેવાય કે કોઈ ધ્યાન આપતું નથી, મહત્ત્વ આપતું નથી. એટલે આ બંને જેના વૃદ્ધ થઈ ગયા છે અને હું પણ વૃદ્ધ થઈ ગઈ હતી, અશક્ત થઈ ગઈ હતી. પણ મેં પણ જ્યારે એમ કહેવાય કે વૃંદાવનમાં પ્રવેશ કર્યો એટલે હું યુવાન થઈ ગઈ અહીંયા, કારણ કે અહીંયા ચારે બાજુ ભક્તિ દેખાય છે. પણ અમારા બંને દીકરા એવા ને એવા છે, માટે તમે કંઈક કૃપા કરો. નારદજીએ પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા? ત્યારે કીધું કે દ્રવિડમાં મારો જન્મ થયો, દક્ષિણ દિશામાં દ્રવિડમાં મારો જન્મ થયો. કર્ણાટકમાં મને થોડું માન મળ્યું, મહારાષ્ટ્રમાં હું મોટી થઈ, પણ ગુર્જર પ્રદેશમાં આવતા આવતા હું વૃદ્ધ થઈ ગઈ. પણ જ્યારે વૃંદાવનમાં આવી ત્યારે હું યુવાન થઈ ગઈ અને આ મારા બંને પુત્રો છે એ અત્યારે વૃદ્ધ થઈ ગયા છે. હે મહારાજ, આને તમે ફરીથી ચેતનવંતા કરો. નારદજી કહે છે કે તમે ચિંતા ન કરો, હું કંઈક કરું છું, હું અનુષ્ઠાન કરીશ, દાન પુણ્ય કરીશ. તો નારદજી મહારાજે વેદોના મંત્રો બોલવા લાગ્યા, પુરાણોના મંત્રો બોલવા લાગ્યા, ગીતાનું ગાન કરવા લાગ્યા, યજ્ઞ કરવા લાગ્યા, દાન પુણ્ય કરવા લાગ્યા. અને જેટલું સત્કર્મ આવડતું હતું એ નારદજી બધું કરવા લાગ્યા, પણ કોઈ ફેરફાર થતો નથી. થોડા ઊંચું કરીને જોવે છે પણ પાછું માથું નીચે થઈ જાય છે. નારદજી વિચાર કરે કે હું શું કરું હવે? એટલા માટે નારદજીએ ત્યાં જ અનુષ્ઠાન કરી અને સૂર્યનારાયણ ભગવાનને પૂછે છે કે મહારાજ રસ્તો બતાવો. તો આકાશવાણી થાય છે, સૂર્યનારાયણ ભગવાન કહે છે કે આ બંનેને યુવાન બનાવવા માટે હે નારદજી મહારાજ તમે સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. તે નારદજી મહારાજ વિચાર કરે છે કે 2 મહિનાથી હું શું કરું છું? આ દાન પુણ્ય કરું છું, યજ્ઞ કરું છું, આ પૂજા પાઠ કરું છું, આ વેદ ઉપનિષદનું ગાન કરું છું, આને સત્કર્મ ન કહેવાય તો કોને કહેવાય? નારદજીને થયું કે કંઈ વાંધો નહીં, મને ખબર નથી, વૃંદાવનમાં બધા મહારાજો રહે છે એને પૂછવા જાઉં. તો નારદજી એક એક ઘરમાં પૂછવા જાય છે મહારાજોને કે હે મહારાજ સત્કર્મ કોને કહેવાય? તો ઘણા મહારાજોને વિચાર થયો કે જેની ખબર નારદજીને ન હોય એની ખબર આપણને ક્યાંથી હોય? તો ઘણા મહારાજ સામે આવી જાય ને નારદજી પૂછે સત્કર્મ કોને કહેવાય? એટલે મહારાજ કહે છે કે મારે મૌન છે, શું બોલવું? નારદજીને ન ખબર હોય, આપણને ક્યાંથી ખબર હોય? ઘણા ઘરમાંથી બહાર જ નથી નીકળતા કે મહારાજ ઘેર નથી કહી દે, ઘરે જ નથી. ઘણા ભાગી ગયા કે નારદજીને ના ખબર હોય, આપણને ખબર ક્યાંથી હોય? તો નારદજીને થયું કે હું ઉદાસ થઈ ગયો કે એવું તો હું કેવું સત્કર્મ કરું. ત્યાં મને એમ થયું કે લાવ બદ્રિકાશ્રમમાં જાઉં અને ભગવાન નારાયણને જઈને પૂછું કે સત્કર્મ કોને કહેવાય, મને ખબર નથી પડતી. એટલે પૂછવા માટે હું અહીંયા બદ્રિકાશ્રમમાં આવ્યો, પણ ભગવાન સુધી પહોંચ્યો એના પહેલાં તમારા જેવા સંત મળી ગયા. હવે તમે મને રસ્તો બતાવો કે સત્કર્મ કોને કહેવાય. તમે મને કહો તો હું એ કરું તો આ ભક્તિ દેવીના 2 પુત્ર યુવાન થાય. ત્યારે સનત કુમારોએ કીધું કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય ને તો એ ભાગવત કથાનું શ્રવણ એ દુનિયાનું મોટામાં મોટું સત્કર્મ છે. સાંભળો છો ને બધા? આજે અત્યારે તમે કરી રહ્યા છો, આપણે બધા કરી રહ્યા છીએ. આ કથા સાંભળવી એ સૌથી મોટામાં મોટું સત્કર્મ છે. તો કે તમે ભક્તિ દેવીને આ કથા સંભળાવો ભાગવતની, એટલે આપોઆપ એ પણ યુવાન થશે ને એના બાળકો પણ યુવાન થશે. તો કે કથાનું ગાન કરીએ. ગાન કરો તમે. તો કે કોણ કરશે? હું આયોજન કરું, ગાન કોણ કરશે? તો નારદજીએ કીધું કે બીજે ભટકવાની જરૂર નથી, તમે જ ગાન કરો. કે ક્યાં કરશું? તો કે બદ્રિકાશ્રમમાં કરીએ. કીધું કે ના ના ના, બદ્રિકાશ્રમમાં કરશું તો બધા નીચેથી ઉપર નહીં આવી શકે, કારણ કે પેલો વિસ્તાર છે જરા થોડો, અત્યારે પણ જો એમ કહેવાય કે ત્યાં જવામાં તકલીફ થતી હોય તો એ વખતે તો કેવું હશે? દુર્ગમ પ્રદેશ છે.
તો આપણે એક કામ કરીએ, ઉપરથી થોડા નીચે આવીએ, હરિદ્વારમાં આવીએ. તો હરિદ્વારમાં નીચેથી પણ લોકો આવી શકે અને ઉપરથી જેને આવવું છે એ તો બધા આવી જ શકશે. તો આનંદ નામના ઘાટ ઉપર સનત કુમારોએ ભાગવત કથાની શરૂઆત કરી. સનત કુમારો કથા કરે છે, નારદજીએ આયોજન કર્યું છે અને જેને જેને ખબર પડી છે બધા દોડતા દોડતા કથાની અંદર આવવા લાગ્યા છે, બધા ભેગા થવા લાગ્યા છે. ભક્તિ દેવીને પણ સુંદર મજાનું આમંત્રણ આપ્યું છે. કથાનો એક એક દિવસ વીતતો જાય છે અને સુંદર મજાનો આનંદ કથાની અંદર એમ કહેવાય કે વધતો જાય છે. આજે એ કથાનો શ્રવણ કરવા માટે 88,000 ઋષિમુનિઓ પધાર્યા છે. ભક્તો દોડતા દોડતા આવ્યા છે. ભક્તિદેવીના કાને જ્યારે શબ્દ કથાના પડ્યા છે, ભક્તિદેવી પણ ઊભા થયા છે, પગમાં ઘૂંઘરું બાંધ્યા છે અને ભક્તિદેવી પણ એ કથાની અંદર આવવા લાગ્યા છે. નારદજી મહારાજ ગાવા લાગ્યા છે, સનત કુમારો ગાવા લાગ્યા છે, ઇન્દ્ર દેવતા એમ કહેવાય કે શરણાઈ વગાડે છે, ગંધર્વો આવીને સુંદર મજાનું ગાન કરવા લાગ્યા છે. કથાની વચ્ચે વચ્ચે સુંદર મજાની ધૂન થાય છે. બધા શું ગાય છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણે ગૃહીત્વા, પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ, નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. ગોવિંદ હરે મુરારી, બધા બોલો. હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ દેવી આવ્યા છે. જ્ઞાન અને વૈરાગ્ય એ કથાની અંદર બિરાજમાન થયા છે અને કથાના શબ્દો જ્યાં કાનમાં પડે છે, જ્ઞાન અને વૈરાગ્યની અંદર પણ ચેતન તત્વ પ્રવેશ કર્યું છે. ધીરે ધીરે વૃદ્ધમાંથી યુવાન બન્યા છે, યુવાનમાંથી બાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એ પણ નાચવા લાગ્યા છે, એ પણ ગાવા લાગ્યા છે. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारी, હે નાથ નારાયણ વાસુદેવા. ભગવાનના સુંદર મજાના નામમાં એ કથાના શ્રવણમાં ભક્તિદેવી આવ્યા છે, બિરાજમાન થયા છે, કથાનું શ્રવણ કર્યું છે અને પોતે યુવાન બન્યા છે અને જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન બન્યા છે. આ કથા એવી છે કે જે પ્રેમથી અને ભાવથી સાંભળશે એના હૃદયની ભક્તિ જાગૃત થશે. સાંભળો છો ને બધા? આ કથા સાંભળશો તમારા હૃદયની ભક્તિ જાગૃત થશે અને આપણા જો ઘટની અંદર ક્યાંક જ્ઞાન અને વૈરાગ્ય છે જે વૃદ્ધ થઈને સૂતેલા છે, પણ જ્યાં ભગવાનનું નામ અંદર જશે, જ્યાં કાનમાંથી ભગવાનની કથા અંદર જશે, એ જ્ઞાન અને વૈરાગ્ય પણ જાગશે અને 7મા દિવસે તમને પણ અનુભવ થશે, તમને પણ થશે કે સંસારમાં જેવો આનંદ છે એના કરતાં વધારે આનંદ ભગવાનની કથામાં છે. અને તમારે નહીં ગાવું હોય તો પણ છેલ્લા દિવસે તમારા મુખમાંથી નીકળી જશે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. અને જ્યારે ભક્તિદેવી આવ્યા ને ત્યારે ભગવાનને કહે છે કે પ્રભુ હું આવી છું. ભગવાને કીધું સ્વાગત.
તો કે મારે ક્યાં બેસવાનું, મને બેસવાની જગ્યા આપો. એટલે ભગવાને કીધું કે ભક્તિ દેવી ક્યાં બેસે? તો ભગવાને કીધું કે સાંભળો ભક્તિ દેવી, આજે બધા ભક્તો તમને દેખાય છે ને, એમાંથી જે ભક્ત બહુ પ્રેમથી કથા સાંભળતો હોય, ભાવથી કથા સાંભળતો હોય, એના હૃદયમાં જઈને તમે બેસો. આ ભક્તિ દેવીને વરદાન આપ્યું છે. આજે પણ જ્યાં કથા હોય ને ત્યાં ભક્તિ દેવી આવે છે અને જોવે છે કે કોણ પ્રેમથી કથા સાંભળે છે, ભાવથી કથા સાંભળે છે, એના હૃદયમાં બેસે છે, કોણ બોલે છે, તો ભક્તિ દેવી જોવે છે. તો તમારી ઈચ્છા હોય તો જરા પ્રેમથી સાંભળજો, ગાજો અને બોલજો, તો આપણા હૃદયમાં પણ ભક્તિ દેવી બેસે. માટે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. પણ ભક્તિ દેવી જેવા આવે છે ને એવા પાછળ ને પાછળ નિંદ્રા દેવી પણ આવે છે. ભક્તિ દેવીના બેન છે. નિંદ્રા દેવી કહે છે કે પ્રભુ મારે ક્યાં બેસવાનું? તે ભગવાન કે ભક્તોના અંદર આંટો મારી આવો. જેનું મન કથામાં ના લાગતું હોય અને કથામાં બેસતા પહેલા પંખાનું ધ્યાન રાખ્યું હોય, પવન બરોબર આવવો જોઈએ, ટેકો બરોબર લીધો હોય, અને કથા કરતા એમ કહેવાય કે જેને બીજામાં ધ્યાન વધારે હોય એના હૃદયમાં તું બેસે અને એને નિંદ્રાને આધીન કરી દે. તો યાદ રાખજો કે જોડા થોડા જો તમે આમ થયા ને તો ભક્તિ દેવી પણ બિરાજમાન થઈ શકે છે, ને જોડા જો થોડા જો ધ્યાન ન રાખ્યું તો નિંદ્રા દેવી પણ બેસી શકે છે. માટે કોને બેસાડવા એ મારે ને તમારે ધ્યાન રાખવાનું છે. જરા પ્રેમ છે ભાવથી. હે નાથ નારાયણ વાસુદેવા, 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 હે નાથ નારાયણ વાસુદેવા. ગૃહે ગૃહે ગોપવધો કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાની નામાની પઠન્તિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામોદર માધવેતિ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. આજની કથાને આપણે વિરામ આપવા માટે જઈ રહ્યા છે, પણ એ પહેલા બધા 2 મિનિટ માટે જોરથી તાળી પાડીને આપણે આ કથાને વિરામ આપવાની છે. જરા પ્રેમથી. હલો હલો. નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा, राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा, हाँ राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा, राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा, श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन शाम देखा, हाँ बंसी बजाते हुए राधा तेरा श्याम देखा, बंसी बजाते हुए राधा तेरा श्याम देखा, हाँ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा, राधा तेरा श्याम हमने यदिपुरा में देखा, राधा तेरा शाम हमने यदिपुरा में देखा, राधा तेरा श्याम हमने यमुना जी में देखा, राधा तेरा शाम हमने यमुना जी में देखा, हाँ डुबकी लगाते हुए राधा तेरा श्याम देखा, डुबकी लगाते हुए हो राधा तेरा शाम देखा, युवती लगाते हुए के राधा तेरा श्याम देखा, डुबकी लगाते हुए राधा तेरा शाम देखा,
राधा तेरा श्याम हमने यमुना जी में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा। गैया छोटी छोटी गैया, छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, गैया चराते हुए के राधा तेरा श्याम देखा, गैया चराते हुए राधा तेरा श्याम देखा। हाँ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, मेरा श्याम देखा। राधे 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 वृंदावन में, राधे राधे वृंदावन में, राधे राधे वृंदावन में, राधे राधे बरसाने में, नंदगांव में, शीश महल में, पावन धाम में, कथा में। राधे 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 राधे। बोलो कृष्ण कन्हैया लाल की जय हो, जय हो, बोलो भागवत भगवान की जय हो। बोलो हर हर महादेव बोलो गंगे मैया की जय हो। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी, बरनौ रघुवर विमल जश जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या दे